ખબર છે? એક મુર્ગી ઈંડાનું સેવન કઈ રીતે કરે છે, ઈંડામાંથી બચ્ચું કઈ રીતે બહાર આવે છે? તો સ્પર્શ દ્રષ્ટિ આપી છે ને કેવી સ્પર્શ દ્રષ્ટિ આપી. ખાલી ઈંડા ઉપર જઈને આ પક્ષીઓ એની પર બેસે એના ઈંડા પર, એટલે એમાંથી બચ્ચું જન્મી જાય છે. અરે એનાથી આગળ લઈ શકે, પાણીમાં એ ઓક્સિજન મેળવી શકે. તમે જાણો છો થોડી વાર પાણીમાં મેળવી શકશો ઓક્સિજન. માણસની પોતાના બચ્ચાને સુરક્ષિતમાંથી તો દેવી દેવતાઓ પેલા એનો સમાધાનનો રસ્તો તમે ગોતો ને કે બેની વચ્ચે સમાધાન થઈ જાય. એમ આ બધા જે ઇન્દ્ર વગેરે જે દેવી દેવતાઓ હતા એ દરેક દેવી દેવતાઓ પેલા બંને દેવોની વચ્ચે સમાધાનનો રસ્તો ગોતે છે કે બંનેનું સમાધાન કઈ રીતે કરવું. પરંતુ સમાધાનનો અંત આપતો નથી. પરંતુ પછી એ બધા એવા જ હોય, બે એકબીજા માથે પછાડ્યા જેવા હોય, એનું સમાધાનનો રસ્તો કોઈ ન ગોતી શકે. પછી બધું ભેગું કરો કે સરપંચને બોલાવો કે ગામના વડીલોને બોલાવો. અહીંયા બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે કોઈ સમાધાન થતું નથી. ત્યારે દેવી દેવતાઓ ન છૂટકે પછી કોકનો સાથ આપવો પડે. મહાભારતની અંદર ભીષ્મ પિતામહની કથા આવે છે. એ ભીષ્મ પિતામહ આપણે બધા એવું વિચારીએ, દરેક પુરાણની અંદર જે પાત્ર છે એ પાત્રને આપણે ઘણી વખત એવું વિચાર કરતા હોય કે આ પાત્ર કેટલું શ્રેષ્ઠ પાત્ર છે. આ ભીષ્મ પિતામહ કેટલા શ્રેષ્ઠ વ્યક્તિ હતા, છતાંય તેને કૌરવોનો સાથ આપ્યો, અસત્યનો સાથ આપ્યો અને અંતે બાણમાં વિંધાઈ જવું પડ્યું. અંતે અનેક પ્રકારની પીડાઓ ભોગવવી પડી. પરંતુ એને ક્યારેક તો વિચાર કરો કે એને અસત્યનો સાથ શા માટે આપ્યો? તો કોઈ સત્યના સાથે જાય છે, પરંતુ કોઈ પોતાના વચન માટે પણ અસત્યના સાથે જવું પડે છે. અહીં ઘણા બધા દેવી દેવતાઓ બ્રહ્માજી પર વયા જાય છે અને ઘણા બધા દેવી દેવતાઓ વિષ્ણુ તરફ આવે છે. બંનેની વચ્ચે વિકરાળ યુદ્ધ ચાલે છે. અને જે મહાકાળ કલ્પની વાત છે એમની અંદર તો કે 5000 વર્ષ યુદ્ધ આવ્યું. 5000 વર્ષ સુધી યુદ્ધ આવ્યું. તમે કહ્યું 5 એટલે જ મેં તમને પેલા કલ્પ સમજાવી દીધો કે કલ્પની અંદર એટલા વર્ષો હોય એટલે તમને કોઈ કઈ થાય નહીં. 5000 વર્ષ એટલે તો તાલી બે તાલી પાડી સોમનાભાઈ આખા બેસી ગયા એટલે 5000 વર્ષ થઈ ગયા એના. બરાબર? એટલે તમારા મનની અંદર એમ ન થાય કે 5000 વર્ષ યુદ્ધ થયું તો 5000 વર્ષ તો પછી શું? એટલે જ પેલા કલ્પ સમજાવી દીધો કે લાખો વર્ષોનો કલ્પ હોય. એટલે 5000 વર્ષ પછી દેવી દેવતાઓ કંટાળી ગયા. ઓહો, હવે આમાં શું કરું? કોઈ હારતું નથી, કોઈ જીતતું નથી, જાવું ક્યાં? ત્યારે સર્વદેવો નક્કી કરે છે કે હવે તો મહાકાલ પાસે જવું પડે, ભગવાન પાસે જવું પડે અને ભગવાન જ આનો અંત લાવી શકે. જો ભગવાન આમાં કોઈ વચમાં દખલગીરી કરે તો જ એનો અંત આવે. એટલે મહાકાલ પાસે કૈલાસમાં જાય છે. દેવી દેવતાઓ પોકાર કરે છે અને કહેવા લાગે છે કે હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે દેવોના દેવ અધિદેવ, હે મહાદેવ, હે નિષ્કળ, હે નિરાકાર, હે સ્વયંભૂ સુરેશ્વર, હે જગતના આદિનાથ, આજે સર્વદેવો તમારા ચરણે આવ્યા છે. શા માટે? તો કે એટલા માટે કે આ જગતનું જેની પાલન સોંપ્યું છે તમને, પાલન કરનારું કોઈ નથી. તમે ક્યારેક વિચારો છો સૂર્ય 3 દી નો આવે તો શું થાય? ખાલી કલ્પના કરજો, 3 દી સુધી સૂર્ય નો આવે તો શું થાય? આ ચોમાસામાં 3 દી સુધી વરસાદ નો આવ્યો હતો, અત્યારે આપણે 11 થઈ ને ખાલી આજ તમે આટલા નોટ દેશો વિચારે કેટલા વાગે વયા જતા આપણે? આમાં 5 જણા બેઠા હોય તો 5000 વર્ષ પછી આ એવો વિચાર કરે છે કે આ જે જગતનું કલ્યાણ કરતા છે, જેને તમે એટલું પદ આપ્યું બ્રહ્માને, આ સૃષ્ટિ રોકાઈ ગઈ. કારણ કે બ્રહ્મા તો યુદ્ધ કરવા માંગતા હતા, જન્મે કોણ? કોક ખાધા વગરના, કોક પીધા વગરના, કારણ કે પાલન કરવા વિષ્ણુ યુદ્ધમાં હતા. એટલે સૃષ્ટિ રોકાઈ ગઈ છે. 5000 વર્ષ થઈ ગયા. પ્રભુ જાગો, નાનો કઈક માર્ગ બતાવો. ત્યારે બંનેની વચ્ચે અહીંયા છે શિવલિંગ. આપણે જેને લિંગો તરીકે ઓળખીએ છીએ. મેં પેલા એમ કીધું કે શિવલિંગ એટલે શું?
શિવલિંગનું મહત્વ શું છે? ઘણા જે આપણે વાત આવી હતી કે બેન શિવલિંગને અડી શકે નહીં, બૈરામથી શિવલિંગને અડાય કે નહીં, તેવું કોઈ ક્યાંય લખેલું નથી કે બહેનોથી શિવલિંગને ટચ ન કરાય, અડાય નહીં. પણ તર્કો કર્યા છે, ઋષિમુનિઓએ તર્ક કર્યા છે, જેની બુદ્ધિઆંક આપ્યો છે એ પ્રમાણે એવું નથી કે બહેનોથી ન અડાય, સ્પર્શ ન કરાય. પણ 99% દેવાલયો એવા છે, શિવાલયો એવા છે કે ત્યાં ધોતી પહેર્યા વગર પણ તમારાથી અંદર ન જવાય. તમારે શિવાલયની અંદર જાઓ, તમે નાગેશ્વરની અંદર જાઓ, તમે ત્રંકેશ્વરની અંદર જાઓ, તમે કાશી વિશ્વનાથમાં તો નથી, કારણ કે જગ્યા જ કહેવાય, અને સોમનાથમાં તો કોઈને જવા જ નથી દેતા. પરંતુ શિવલિંગને જો સ્પર્શ કરવી હોય, તમારે શિવલિંગ સુધી જવું હોય તો તમારે સીવા વગરનું વસ્ત્ર ધોતી પહેરીને જવું પડે. એટલે એવા પુરુષોને પણ ત્યાં જવાની મનાય છે. તો આ જે શિવલિંગ જે છે એ શિવલિંગ કઈ રીતે ઉત્પન્ન થાય છે? પુરખા, સ્વસ્તિના પુરખા, પુરખા નામની એક દેવી છે, એને દાંત નથી, મોખી, આમ ગણો, પરંતુ એના વચનો અતિશય શુદ્ધ છે. તમે સારું બોલનારા બનો, તમે વિશ્વદેવ જેવા, તમે જે કાંઈ કાર્ય કરો, સ્વસ્તિના વિશ્વદેવાહા, તમે જે કાંઈ કાર્ય કરો એની અંદર દરેક દેવો વિશ્વની અંદર જે કાંઈ પૂજાય છે, તમે હનુમાનનું નામ લીધું, ગણપતિનું નામ લીધું, તમારી કુળદેવીનું નામ લીધું, તમે જે દેવની પૂજા કરો છો એ દેવ તમને દેવા માટે તત્પર બને. અને છેલ્લે શબ્દ બોલે છે બ્રાહ્મણ કે આની અંદર કાંઈ ઉણપ રહે તો એ કર્મનું અમારી ઉપર આવે. સ્વસ્તિ બાકી સ્વસ્તિ નક્ષા રક્ષો વરિષ્ઠ સ્વસ્તિનો બૃહસ્પતિ દદાતુ. બૃહસ્પતિ જ્ઞાન દેવા વાળો. બૃહસ્પતિ કોણ છે ખબર છે ને? ગુરુ, જ્ઞાન, જ્ઞાન આપનાર. તો તમારે સામે કપાળ તિલક કરનાર કોણ છે? એ જ તમને જ્ઞાન આપનાર છે, એ જ બ્રાહ્મણ તમને તિલક કરે છે. એટલે ત્યારે બૃહસ્પતિ તરીકે બ્રાહ્મણ છે. સ્વસ્તિનો બૃહસ્પતિ દદાતુ. જો આમાં કોઈ પણ દોષ હોય તો આ બ્રાહ્મણ અધિકારી છે એમ કહીને તમને સર્વ પાપમાંથી બારોબાર કાઢી નાખે છે. ક્યારેક આપણે કહીએ કે બ્રાહ્મણે ઠાંડો કરવા આવે, થાળી કોરી ન જવા દેવી જોઈએ. 10 રૂપિયા 20 રૂપિયા મૂકો છો, તમે કોઈ દી વિચાર્યું તમે શું કરવા મૂક્યા? એમ કહી દેજો, સમાધાન થઈ દેજો, બરાબર? તો કે મંદિરમાં ગયા એટલે પેલા તો કે દીવો ચલિત કરવો જોઈએ. પેલા જ્યોતિની દ્રષ્ટિએ એની પર આખું મારું પુસ્તક છે, ત્યારે વાંચો. રમદીપ નામનો બ્રાહ્મણ ભારતના 3જા નંબરનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. એમને નથી મળી ગયો, ભારતના 3જા નંબરનો પુરસ્કાર પ્રાપ્ત થયો. અને ત્યારે 2-3 વ્યક્તિઓ કીધું કે આ કરીએ, ન આવ્યું, બરાબર? એટલે તમે અજાણ નહીં ગયા. કયા વ્યાસપીઠ ઉપરથી ખોટો શબ્દ ક્યારે કોઈ બોલી જ ન હપ્યો, એ વાત કહી દઉં તમને. તો પહેલા તો તમારે દીવો લઈને જવાનું, જ્યોત લઈને જવાનું, પહેલી વાત મંદિરની અંદર. બીજી વાત તો કે જ્યોત જલાવવાની કેમ? તમે હું બધા દેવોના તમે અમને દીવા કરી નાખો, બરાબર? તો કે અખંડ દીવો રાખો તો અખંડ દીવો કઈ આખી રીતે રાખી શકો? તમે કોને કયો દીવો કરી શકો? તેલનો દીવો કોને થઈ શકે? ઘીનો દીવો કોને થઈ શકે? એ જ્ઞાન નથી તમારામાં. ગમે ત્યાં પૂછવી કેટલા દોરાની ખબર નહીં, આમ વીટી જ નાખો સીધે વીટીને શિવોરી ઘીમાં ગોરી ચાલુ કરી દીધો, દીવો થઈ ગયો. શાકમાં જેટલું મીઠું જોતું હોય ને, મીઠા વગર સ્વાદિષ્ટ ન બને, પણ વધારે નાખી દો ખારું બની જાય, ઓછું નાખો ભાવે નહીં. ખાય છે ને આવું? એ તમે વિચાર કર્યો છો, જો વધી જાય તો કોઈ ખાહે નહીં, ને ઓછું નાખશે તો કોઈ ખાહે નહીં. એમ માં પણ મંદિરમાં પણ છે ને, દીવો કદાચ તમે ફેંકાઈ દો તો જેવા જોહે નહીં એમ નક્કી કરી લેવાનું. 90% દેવી દેવતાઓનો દીવો મધ્યસ્થ એટલે ફૂલ વાટનો જ હોય છે. 90% દીવો. તમે આડી વાટનો દીવો કોનો કરી શકો? તામસ્ય દેવ હતી પૂજિતમ વસ્યાહ. જે તામસી મગજના દેવ છે એનો જ આડી વાટનો દીવો કરી શકો તમે. હવે તમે તામસ્ય દેવમાં કોણ આવે? બરાબર? 3 પ્રકાર છે. આપણે ત્રણ સૃષ્ટિને જોઈ. આપણામાં જીવનની અંદર 3 ગુણો છે, રજોગુણ, સમોગુણ અને તમોગુણ. રજોગુણ આપણે ત્યાં બાળકોનો જન્મ થાય છે પતિ પત્નીના મિલનથી, એને રજોગુણ કહેવામાં આવે છે. સમોગુણ આપણામાં જે પ્રેમની ભાવના છે, એકબીજા પ્રત્યે સમર્પિત થવાની ભાવના છે, આપણા પરિવાર માટે આપણે કંઈક કરી છૂટવાની ભાવના છે,
આપણા પરિવાર માટે નહીં, આપણા સંબંધી માટે નહીં, આપણા જ્ઞાન માટે નહીં, આપણા દેશ માટે કાંઈક કરવાની છૂટવાની ભાવના છે, સારા વિચારો છે, એ સમોગુણ છે. પરંતુ કોઈ એવડી નાની ભૂલ કરે અને મારવા દોડીએ, બરાબર એ તમોગુણ છે. એટલે તમોગુણ જોઈએ હો, તમોગુણ ન હોય તો ન હાલે. આપણા ઇતિહાસને નષ્ટ કરવામાં તમોગુણ નહોતો, એમાં જ આપણો ઇતિહાસ નષ્ટ થયો. નાલંદા વિદ્યાલય ઉપર માત્ર 2000 કાળ યવનોએ નાલંદા વિદ્યાલય ઉપર 2000 લોકોએ 200 જણાએ ખાલી આક્રમણ કર્યું ને આપણા લાખો વિદ્યાર્થીઓ હતા, લાખો બ્રાહ્મણો હતા અને આક્રમણ કર્યું, તલવાર લઈને નીકળ્યા. એટલે એની એમ વિચાર આના હું થોડોક જઈ શકું, હું થોડોક આને પૂગી શકું. નમાલો થઈને બેસી ગયા બ્રાહ્મણો અને એને હરગાવી નાખ્યું. હજી અત્યારે હમણાં આપણા યશસ્વી પ્રધાનમંત્રીએ નાલંદા વિદ્યાલયની સ્થાપના કરી. એ વર્ષો સુધી આપણે નાલંદા વિદ્યાલય વગર રહ્યા, કારણ કે આપણા વેદોને જેને કોઈ અંગ્રેજોએ કે પછી મુગલ શાસકોએ આપણી ઉપર રાજ કરવાનો જ્યારે પણ વિચાર કર્યો ત્યારે એને વિચાર કર્યો કે પહેલા વેદોને, સાધુ સંતોને, બ્રાહ્મણોને નષ્ટ કરી નાખો, પુરાણોને નષ્ટ કરી નાખો. કારણ કે આનામાં શક્તિ ક્યાંથી આવે છે? તો પુરાણોમાંથી આવે છે. એટલે તો કઈ ખોટા રસ્તે ચડાવી દેવો. આપણે આ ચા પીએ ને અત્યારે પ્રસંગમાં ચા વગર નથી થતી, સપ્તાહમાં કાચ ચા હાલે. ચા હતી જ નહીં 200 વર્ષ પહેલા. અગરબત્તી આપણી નથી, ખબર છે કે? એ ખબર નથી. અગરબત્તી દેવી દેવતા સામે ન કરો કાંઈ વાંધો નહીં, કોઈ પાપ નહીં લાગે. અગરબત્તી સેજ નહીં બાપુ આપણે. અગરબત્તી કરાતી જ નથી. અને અગરબત્તીમાં એમાં અત્યારે એક એવી વસ્તુ મને તો દેખાતી નથી કે જેમાં ગાલમેલ નથી થઈ, જેમાં ભ્રષ્ટાચાર નથી થયો, જેમાં મિલાવટ ન થયું. આપણામાં પણ મિલાવટ આવી ગઈ. આપણે ખાઈએ, આપણે કંઈક બરોબર ભેળ તો આમાં દૂધ તો અમારે પોતાનું ઘરનું છે, ભાઈ ખવડાવ્યું હોય ને એ ખોટું છે. એને ખવડાવ્યું ત્યારે દૂધ પીવું ને, એને કપાયા ખવડાવ્યા એ ખોટા હતા. અરે તમે જે મકાઈ તમારા ખેતરમાંથી કાપીને આપી એમાંય તમે ઘણું બધું ન નાખવાનું રાખી દીધું ત્યારે મકાઈ પકવી લીધી. એટલે એક મિલાવટ વગરની વસ્તુ મળતી નથી. તો અહીંયા દેવી દેવતાઓ પ્રસન્ન કઈ રીતે થાય છે? તમારે મિલાવટ ભર્યા તમારા વિચારો છે એટલે પસંદ નથી થતા. આખો દી મંદિરમાં હું એક વાત કરું, જ્યાં બ્રહ્મદેવ વહીવટ પ્રાપ્ત કર્યો ત્યારે મેં સાબિત કરી દીધું કે મંદિરની અંદર તમે આખો દી બેઠા રહ્યો અને આ પ્રશ્ન ક્યાંય થાય તો પૂછી લેજો, પ્રશ્ન પૂછજો જ. આખો દી મંદિરમાં બેઠા રહ્યો, તમારી સામે કોઈ ભગવાન નહીં આવે. આપણે આવી કથા આવશે, શિવ ઉપર ઉભી ગયો પારથી, તો એ શિવે કીધું બોલ બેટા બોલ. એટલે ઓલા ઋષિએ કીધું કે ના, હું એટલા વર્ષથી તમને સેવા કરું ને મારા આમ તમે જોતાય નથી ને આ તો માથે ઉભો હોય તો કે એ હૃદયથી ઉભો, એ હૃદયથી ઉભો. અને તું તો વર્ષોથી લાલચથી આવે છે મારા મંદિરે, તમે લાલચથી આવે છે, હોકારો દેતા જાજો. એટલે મને ખબર પડે. એટલે તો એ તમે બધા લાલચથી જાઓ છો. તમે પ્રાર્થના કરવા નથી જતા, યાચના કરવા જાઓ છો, સ્તુતિ કરવા નથી જતા. ઈશ્વરની માત્ર સ્તુતિ કરવા જાઓ તો એની સ્તુતિ ગણાય. તમે પ્રાર્થના મરક આજે કરતા એટલે તો પ્રાર્થના બીજાના માટે જાઓ, એને પ્રાર્થના કહેવાય. સ્તુતિ નિષ્ઠુર ભાવથી. આ બેનો ભાઈ ઘરે કીર્તન કરતા ત્યારે મને મગજમાં આવે કે આ કીર્તન કરે છે ને એ કદાચ સ્તુતિની વ્યાખ્યામાં એને લઈ શકો. બાકી મંદિરમાં તો 100% આપણા હાટું યાચના કરવા જાય, યાચના ન કરો, પ્રાર્થના કરવા જાય. મારા હાટું નહીં તો મારા દીકરા હાટું માગું, મારી ઘરવાળી માટે માગું, મારા માતા પિતા માટે માગું. અહીંયા તો દીવો તામસ્ય દેવમાં કોણ દેવ આવે? હું ક્યાંય ભૂલી નહીં, રસ્તેથી ભટકી નહીં, તમને સમજાવવા જેવું છે ને હું સમજાવી દઉં. તો તામસ્ય દેવમાં હનુમાનજી આવે. પેલા હનુમાનજીનો દીવો તમે આડી વાત ન કરી શકો, હનુમાનજીને ફૂલ વાટનો કીનો ન કરી શકો. તામસ્ય દેવમાં મહાકાળી આવે. તામસ્ય દેવની અંદર શક્તિ આવે. શક્તિના પણ અનેક સ્વરૂપ છે. તમારે ત્યાં શક્તિ કઈ સ્વરૂપની છે એ જોવાનું, બરાબર? અત્યારે આપણે દાતાળને જોઈએ તો દાતાળનો દીવો કદાચ તમે હું વિચારું છું એ પ્રમાણે દાતાળનો દીવો જો તમે આડી વાટકો કરતા હોય તો યોગ્ય ગણાતો હશે. પણ બીજી અન્ય દેવીનો દીવો જો તમે આડી વાટકો કરતો હોય મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. કારણ કે તમે લૌકિક દેવીઓને અને અલૌકિક દેવીઓને ઓળખતા નથી. લોકોના માધ્યમથી દેવ તરીકે જ્યારે સ્થાન મળ્યું છે, દાતાળભાઈ, ખોડિયારભાઈ, મોગલભાઈ, એ બધી કોણ દેવીઓ છે? તો કે લૌકિક દેવીઓ. એ અલૌકિક દેવી નથી. લોકોએ એને ભગવાન તરીકે, એને દેવ તરીકે સ્થાન આપી દીધું. આ બધી લૌકિક દેવીઓ છે. લૌકિક દેવીઓનો દીવો મારી દ્રષ્ટિએ જો એમાં તામસ તરીકે એને સ્થાન આપ્યું હોય
એટલે ક્રોધમાં આવી ભાઈ, ભયંકર રૂપમાં આવી ભાઈ, કૌશિકીને, મહાકાળીને, કે જે યુદ્ધ કરવા માટે પૃથ્વી પર, ચામુંડાને, જે ક્રોધમાં જ આવી આપણી સામે, એવી દેવીઓને તમે આડી વાઈટનો દીવો કરો ને તો માન્ય છે, બાકી ફૂલવાઈટનો દીવો કરવો જોઈએ. ત્યારબાદ તો કે પુષ્પથી આપણે વાત આવી હતી, તો કે અક્ષત શા માટે લઈ જાઓ છો? તો અક્ષત ન સતીતિ અક્ષતઃ, જે ખંડિત નથી, જેનામાં દાણો તૂટેલો નથી. અમે માધ્યમ કે સત્યનારાયણની કથામાં આખા દાણા આપો તો કે બોરાણીને ભાવતા લાગે બાસમતી, બરાબર ને? પોતે તો ઓલા લગ્નમાં ઓલા 160 વાળા લેવા ને કે 200 વાળા લેવા ને, ઓલા દાવત વાળા હારા આવે, માણસ ખાહે ને તો 1 કિલોમાં ઓલા 50 કિલો હોય જાય એમાં વાંધો નથી, આ 1 કિલો. પણ ના, બ્રાહ્મણને તમે આપતા જ નથી, સ્થાપન કરો છો ત્યારે તમે ભગવાનને આપો છો. ન સતીતિ અક્ષતા, તમે અધૂરું પોતે જ માગો. શાકમાં ચટણી ઓછી નાખશે, તીખું ઓછું થાય, મીઠું ઓછું નાખશો, ખારું ઓછું થાય, બરાબર, તેલ ઓછું નાખશો, ભાવશે નહીં. એમ તમે પોતે જ ભગવાનની વિષ્ણુ ભગવાનનું આખું પૂજન કરે, સત્યનારાયણની કથા કરે, તો ઘઉં પાછા ધનેડાવાળા આપી દે, ચોખા પાછા ખંડિત આપી દે. આ આવે છે કથામાં જ આવે. તમને એમ થાય કે અગર બાપા ઉજ્જૈનની વાત નથી, આ ઋષિઓ પોતે કહે છે કે મનુષ્ય શા માટે પછાત રહી ગયો છે, એમ કહે છે આમાં. તો પછાત, અત્યારની ભાષા થોડીક મેં ફેરવી, અત્યારે તમે સમજી શકો એ રીતે ભાષા કહે. મનુષ્ય એટલા માટે પછાત રહી જાય છે કે પોતાને જે કર્મ કરવાનું હતું, પોતાને જ્યાં જવાનું હતું ત્યાં જ જતો, નથી જવાનું ત્યાં જવાનું. એટલે અક્ષર ત્યાં આખો દાણો શંકરને ચડાવવો જોઈએ, મંદિરમાં આખો દાણો મૂકવો જોઈએ. મગ માંગલિકતાનો નિશાની છે, માંગલિક પ્રસંગોની નિશાની છે, તમારું મંગલ કાર્ય થાય એની નિશાની છે, એટલા માટે મગ ચડાવવા જોઈએ. શ્રીફળ, શ્રીફળ પરિપૂર્ણ ફળ હોય તે શ્રીફળ આપો, જે તમારી પૂરેપૂરી ઈચ્છા. શ્રી એટલે સર્વત્ર, શ્રી એટલે સર્વત્ર. અહીંયા સંસ્કૃત ભાષાની વાત મેં કરી કે સંસ્કૃત બહુ મોટી વિશાળ ભાષા છે. અગ્નિના રૂપ આપણે જોઈએ, અગ્નિના 600 શબ્દ તો શિવપુરાણની અંદર વાપરવામાં આવ્યા છે. બાપુ શબ્દકોશ તમે જોવો તો 4 અબજ 78 કરોડ અને 2,64,000 શબ્દો છે સંસ્કૃત ભાષાની અંદર. આંકડા સહિત તમને કહું છું, એવડા શબ્દો કોઈ ભાષાની અંદર નથી. એમાં અંગ્રેજી તો હાવ છેલ્લામાં છેલ્લી ક્વોલિટીની ભાષા છે. કાકીની આંટી, મામીની આંટી, ભાઈની આંટી, આંટી જ થાય બધી કે નોખું ભાઈ. એટલે યા તો શ્રીફળ, જે ફળની અંદર સર્વત્ર ફળ, તમને પરિપૂર્ણ, શ્રીનો અર્થ થાય સર્વત્ર. તમે જેટલી ઈચ્છા રાખી, આપણે શ્રી લગાડીએ ને, શ્રીમાન શ્રી, શ્રી ગોરબાપા, શ્રીમાન ફલાણા ભુવાતા, બરાબર, શ્રી સર્વત્ર, સર્વથી ઊંચું પદ જેને મળે છે એ શ્રી. અને તમારે ઊંચું ફળ જોઈએ છે. તમારે કેવું જોઈએ છે? ફળ ઊંચું જોઈએ ને. શ્રીફળ વધારવા જાવ એટલે ઊંચું ફળ જોઈએ. ભલે તમે નાનું માંગવા ગયા ભાઈ કે મારું માથું મટી જાય તો એક શ્રીફળ મળતા, પણ એ માથું મટાડવું એ પણ તમારા માટે શ્રીફળ જ છે. સર્વત્ર ફળ તમને મળી. માથું જોઈ કે રાખે તો કરો, દવાખાના આટા જ મારવાના ને. એટલે તો કે એને શ્રીફળ કહેવાય. એ શ્રીફળ તમે એટલા માટે લઈને જાઓ છો. મંદિરમાં તમે શા માટે જાઓ છો? તો મંદિરમાં ત્યારે તમે જાઓ ત્યારે સદગુણનો ઉપયોગ કરો, બરાબર. ઘણા લોકો મંદિરની અંદર અત્યારના ખાસ કરીને યુવાનોને રાતે સૂતા હોય એ કપડાં પહેરીને સૂતા હોય એમાં હમણાં તો ઘણા છોકરાઓએ તો પેન્ટ પહેરવાનું જ મૂકી દીધું, ધોતી તો બધું મૂકી દીધી, પેન્ટ મૂકી દીધા. આપણે આપણે કેવાય પહેરીને હે બરમુડા કે લેંગા, હે લેંગા. એટલે તો કે એ રાતે ઊંઘવામાં એ જ લેંગો હોય, સવારે નાવામાં પણ એ જ લેંગો હોય, ને અમરે હરે એ જ લેંગો હોય. 2-3 છોકરા, મને ગર્વ છે મારી પર ગર્વ છે, એની પર નહીં. કે મેં એમ કીધું બેટા તારાથી ન પહેરાય, તે મૂકી દીધું. એવા 2-3 છોકરા છે કે એમને કીધું ધોતી પહેરીને આવે, એ ધોતી પહેરીને આવે, એવા જ થઈ ગયા. તો એવા બાળકો છે, પરંતુ અમુક કહેવાય એ કીધે રાખે. આપણે તો એ નહીં વસ્તુ. તમને ખબર છે અશુદ્ધતા, સૂતક એટલે કોઈ મરી જાય એ સૂતક છે. અહીંયા સૂતકનો અર્થ એ છે કે તમે મૂત્રદાન કરીને આવો, તમે મળમૂત્રનો ત્યાગ કરીને આવો, તમારાથી છૂટું પડે લીધું. મેં સૂતકનો અર્થ સમજાવ્યો હતો, તમારાથી કાંઈ પણ છૂટું પડે એટલે સૂતક કહેવાય. તમને પરસેવો વળી જાય ને, પરસેવો ખૂબ વળી ગયો હોય તો પણ તમારે એમાંથી એ સૂતકમાંથી મુક્ત થવા માટે તમારે સ્નાન કરવું પડે. મારા ઘરના મેં અત્યાર સુધી નથી કીધું, પણ હવે આજ કહું છું તમારી સામે, એટલે કોઈ કાંઈ કહી નહીં.
હું દિવસમાં 7 થી 8 વાર શિયાળામાં નાઈ લઉં તો એટલે વારે ઘડીએ એટલે એક નહીં તો બીજા માનાથી ખીજાય પણ ક્યારેક ક્યારેક અમારે આમ કરવું પડે અમારા જેવા મોટા કહેતા હોય અશોક બાપુ જેવા કઈ ન હગે બરાબર કે ભાઈ આ હું વારે ઘડીએ નાવા વહી જાવ વારે ઘડીએ હું કરવા નાવા વહી જાવ એની પાછળનું કારણ આ છે કે શુદ્ધત્વમાં તમે ન આવો સ્નાન કરી લેવાનું એટલે સર્વત્ર રીતે તમે પવિત્ર થઈ જાઓ જે છૂટી ગયું તમારામાંથી એને શુદ્ધ કહેવાય છે પહેલા મંદિરમાં તમે જાઓ ત્યારે સારા વસ્ત્રો પહેરવા જોઈએ એવી આપણા ગામની ઘણી બહેનો છે દીકરીઓ અત્યારે લગ્ન થઈ ગયા એ સગાઈ માટે ખાતી જ નથી મારા જેવા કેટલાય કીધું મંગળનો કાંઈ હવન કે ના કે તેનું કંઈ ન થયું બરાબર સામે બેઠા છે એના સાક્ષીઓ મેં કીધું મંગળા ગૌરી વ્રત કે સોમવારે તારે શિવ મંદિરે જવાનું સજી ધજીને જવાનું સારા એને ભગવાનને ગમે એવા વસ્ત્રો પહેરવાના લગ્ન કરવા તે દુલ્હન બની જાતી હોય ને પવિત્ર લગ્નમાં કેમ આપણે હાથ દેખના હળગાર કરી જઈએ 25,000 રૂપિયા પાવડર લગાડવા આપે એને કીધું કે મંદિર થાળ કરી દે તો કે એ થાળ શું થાય તો 25,000 રૂપિયા આપણે ભૂલી જાય કે આ બેનના લગ્ન છે બીજી ના બરાબર અત્યારે એવું થઈ ગયું એટલે સજી ધજીને શિવ મંદિરની અંદર બહેનો માટે આ વાત છે કે સજી ધજીને જવાનું તમારે સ્નાન કરી સારા વસ્ત્રો ધોયેલા જે કાંઈ પૂજા કરવાની સામગ્રી છે પુષ્પો છે બિલીપત્ર છે એની આરતી છે અક્ષત છે મગ છે શ્રીફળ છે સાથે લઈને જવાનું પવિત્ર આસન આપવાનું અને પુષ્પો છે પુષ્પથી આપણી વાત ચાલુ થઈ પુષ્પો છે એ એમને સીધે સીધા ઘણા આવીને સરળ મૂકી દે એટલે આની વાત નથી તો ગમે ત્યાં મંદિરમાં જાય તો મંદિરમાં ઘણા કામ ભાગ લઈ લે પુષ્પો પેલા ભગવાનની સામે મંદિરમાં દેવી દેવતાની સામે હાથમાં રાખવાના શું રાખવાના હાથમાં રાખીને જોવાનું કે પ્રભુ પુષ્પો આમ દ્રષ્ટિગોળ દૃશ્ય હે પ્રભુ હું તમારા માટે પુષ્પ લઈને આવ્યો છું મહેરબાની કરી મારી ઉપર ઉપકાર કરીને આ પુષ્પને જુઓ હે દેવી મહેરબાની કરી આ પુષ્પને તમે જુઓ પછી પુષ્પ તમે પુષ્પ એટલું કહી દેવો ને બરાબર મેં વારે ઘરે કીધું કે બધી ભૂલની એક સજા ન હોય કોક છોકરું આ બાળક લઈને તોફાન કરે તો એને કોઈ સજાની પાત્ર નથી માફી પાત્ર છે એ જગ્યાએ કોઈ મોટું વ્યક્તિ તોફાન કરે તો એ સજાને પાત્ર છે એમ તમે ખાલી એટલું કહેજો કે પ્રભુ હું તમારા માટે આ પુષ્પ લાવી છું લાવો છું જુઓ પ્રભુ તમે પ્રભુ એને જોશે કેવું જોશે ખબર છે પુષ્પમાં ગુણ કેવા છે પુષ્પ ક્યાં ગુણ છે પુષ્પની અંદર બે મહત્વના ગુણો છે ખબર છે ક્યાં ક્યાં ગુણ છે પુષ્પ સવારે ઉઠો એટલે કેવું હોય મોગરો હોય ને નાનું શું કહેવાય ને પછી ગળીમાંથી કેવું થાય મોટું થાય એટલે કેવું કહેવાય ખીલેલું શું કહેવાય ખીલેલું એટલે શું હસતું શું કહેવાય હસતું આ તમે સમજે મારી પોતાની લખેલી વાત છે ખીલેલું એટલે હસતું અને હસતું માણસ હોય ને કોઈ ઉપર ક્રોધ ન કરી શકે કરે તમારો બાળક કદાચ ગમે એવું નુકસાન કરી નાખે તમને દાંત કઢાવી દે તો પછી તમે ઝાપટ મારી શકો તમારાથી વિચાર કરો કરી શકો ના કરી શકો ને એટલે તો ભગવાન જ્યારે તમારા હાથની અંદર પુષ્પ જોઈ જાય છે બીજું સુગંધિમેશ સુગંધ તમારા પુષ્પમાંથી શું આવે સુગંધ આવે ને તો સુગંધ આવતી હોય ને આપણે પાંચમી ટોકાવાનું મન થાય ને એને મસ્તી સુગંધ આવે ગુલાબ બગીચો હોય પ્રકૃતિ હોય બાકી ગટર આવતી હોય ઉભા રહીએ ન છૂટકે ઊભું પડે એટલે ગમતી અહીંથી કાઢે તો સારું છે ને આપણે તમે તમારાથી અનુભવેલી વાત છે આમાંથી એક વ્યક્તિ એમ નથી કહી શકે એટલે કરો ભાઈ મન નથી કરો તમે કહી છો સુગંધ આવતી હોય ત્યાં ગમે કદાચ ને કોઈ ગંદકીનું કામ કરવા વાળો વ્યક્તિ હશે તો એને પણ સુગંધ આવતી હોય હશે ગમશે ને બેનો એટલે સુગંધ આવતી હશે એટલે એનામાંથી તમારા પુષ્પોમાંથી શું આવશે સુગંધ એટલે પહેલા તો સુગંધ આવતા અને તમારા ફૂલો ખીલેલા હશે એટલે ભગવાનને દાંત આવશે શું આવશે દેવી દેવતાનો હસ છે તમારા ને હસતો માણસ ક્યારેય તમારી પર વાર ન કરી શકે કરી શકે ન કરી શકે પછી સુગંધ આવશે એટલે ભગવાન તમારી પાસે રોકાઈ જાય વાહ કોક આવ્યું હો વ્યવસ્થિત પણ આવ્યો લાગે બોલ બેટા વિષ્ણુ બોલ શું કરવા આવ્યો ત્યારે ભગવાન ને આવા શબ્દો સાંભળી અને તમે જે કાંઈ પ્રાર્થના કરશો જે કાંઈ યાચના કરશો એ યાચના એ સાંભળશે આપણો બાળક આપણો સાફ સફાઈ કરીને આપણે બહાર બેહાડીએ ખોરાક બેહાડીએ ને એમ હું એક વાતની અંદર કહું છું ભગવાન માતા લક્ષ્મી રજતે પ્રસન્નાથ દાસ સુવર્ણમ સશ્રી હરિ બરાબર કોનું પહેરવું જોઈએ હોય તો કાલ બનાવી લેજો ઘરવાળાને કહીને બરાબર કોઈ કહેતા નહીં કે પપ્પા બાદલો કરાવતા નહીં સુવર્ણમ સશ્રી હરિ
ભગવાન વિષ્ણુ કેનાથી પ્રસન્ન થાય છે? મને એવું ઘણી વખત એક બે વખત એવું થયું અમારે અહીં કે ભાઈ આ ચાંદી બેનો પહેરે છે, કેટલા ઘણા 1-1 કિલો 2-2 કિલોનું ચાંદી પહેરાવે. તો મને એમ વિચાર આવે કે આ એટલું ચાંદીનું વજન આ કેમ પહેરે? આ બેનો પર કટલા આ ઘણા બધા રબારી લોકોમાં પણ ઘણા બધા મોટા કટલા હોય છે, આયરોમાં પણ હોય છે, આમ આદિવાસીઓમાં ઘણા બધા મોટા 2-2, 3-3, 5-5 કિલો સુધી પહેર્યું હોય. તો મને એવું વિચાર આવતો કે આટલું બધું ચાંદી પહેરવાથી શું ફાયદો થતો હશે? આનું વજન નહીં લાગતો હોય તો એને પણ ખબર નથી. તમને કહું છું, સાંભળજો હવે, બરાબર? તો અહીંયા મંત્ર આવે છે, આ શિવપુરાણનો મંત્ર છે કે રજતમ પ્રસન્નાત ભવત લક્ષ્મી. રજત પહેરીને સ્ત્રીઓએ રજત પહેરવું જ જોઈએ, સ્ત્રીઓએ ચાંદી પહેરવી જ જોઈએ. એક લક્ષ્મી તરીકે સ્થાન મેળવવાનું છે. તમારા આજે લગ્ન થયા એટલે તમને જે ઝાંઝર પહેરાવવામાં આવે ને લગ્ન થાય એટલે એ તમને રજત આપે છે. રજત તમારું ત્યાં માન વધે, લક્ષ્મી બનો તમે. લક્ષ્મીનો અર્થ થાય, લક્ષ્મીનો અર્થ બદલી જાય છે, રૂપિયા નહીં. ઘણા કે ઘરની લક્ષ્મી છે અમારી પણ તમારી ઘરની લક્ષ્મી એટલે તમારા ઘરમાં રૂપિયા નથી, પૈસા નથી. તમારા ઘરની અંદર પૂર્ણ પવિત્ર રહીને તમામ પ્રકારનો પ્રેમ પ્રાપ્ત કરે એને રજત કહેવાય, એને લક્ષ્મી કહેવાય. ગુરુ લક્ષ્મી શું કહેવાય? અને ગુરુ લક્ષ્મીમાંથી તમે જેને કાઢી મૂકો છો. અત્યારે જે થાય છે મારા સામે, અત્યારે કેમેરા વાળાને કહી દીધું કે આ તમે બંધ કરો ભાઈ. ઓલી એકતા કપૂર આવી, છાશ બી કભી દહીં થી, અલા છાશ બી કભી બહુ થી, એમાં એકવાર પાટું મારતા દેખાડી ગયું. 5 પાલવ રાખ્યા, શ્રીફળ રાખ્યું, મીઠોડી ચોખાનો ઢગલી કર્યો, મગનો ઢગલી કર્યો, હાથીઓ રાખ્યો. એમાં કીધું કે હવે ઓ પાટું માર. ત્યાં બધા પાટું મરાવવા માંડ્યા બહુ ને. પછી કે અમારી રેખા 5 દીમાં નોખી થઈ. 5 દીમાં થાય ને પાટું તમે મરાવ્યું, બાકી ઉંમર વટે નહીં. ઘરેણું છે, તમારી વહુ છે, તમારા ઘરનું ઘરેણું છે, તમારા ઘરની ગૃહલક્ષ્મી છે. તમે શું કહો? તમારા ઘરની અંદર લક્ષ્મીનું આગમન થયું છે. અને તમારા ઘરની અંદર લક્ષ્મી તરીકે ક્યારે પદ પ્રાપ્ત કરે કે જ્યારે તમે પરિવારના સભ્યો એને પ્રેમ આપો. એના પતિની એકની ગેરંટી નથી કે એટલો પતિ એને પ્રેમ કરે. પ્રેમનો અર્થ પરિભાષા લોકો અલગ સમજે, વાત અલગ છે. પ્રેમ દરેક નાગરિક દરેક વ્યક્તિને કરી શકે. આ બાળકને એની મા પ્રેમ કરે, એ બાળકને એનો પિતા પ્રેમ કરે, એનો ભાઈ પ્રેમ કરે, એની બેન પ્રેમ કરે, એક દાદો પણ પોતાને પ્રેમ કરે. તમે શ્રોતા તરીકે મને પ્રેમ કરો, હું એક વક્તા તરીકે તમને પ્રેમ કરું. પ્રેમની પરિભાષાને સમજો તો એ પ્રેમને પ્રાપ્ત કરે એ ગૃહલક્ષ્મી છે. કારણ કે મેં તમને કીધું કે મંદિરમાં લઈ જવા માટે મગનો હાથ્યો કર્યો તો, અક્ષતે ઉડાડી દીધા, શ્રીફળને ધક્કો મારી દીધો, ચોખાન લોટાને પાણી મારી દીધું. કુંભ, આ કુંભ આવ્યો ને એવા થાય. કુંભ એટલે કળશ. કુંભસ્ય કર્ણાવસ્ય જગતમ સર્વત્ર સવિદિત. એટલે કુંભ એટલે શું છે? તમે વિચારો કરો ત્યારે તમે સત્યનારાયણનો કળશ મૂક્યો ત્યારે વિચાર્યું કે કળશ ઉપાડવા મૂક્યો? સત્યનારાયણ કળશની જગ્યાએ ત્યાં લોટો નો મૂક્યો તો શ્રીફળ એમને મૂકી દીધો તો હાલે જ કે નહીં? બ્રાહ્મણો બધા સ્થાપનો કરે, એમાં બધાનો કળશ મૂકે ને. કોક દી તો પ્રશ્ન કરો કે ગુરુબા કળશ ઉતારવા મૂક્યો. તમારા ઘરની અંદર તમે પ્રવેશ કરો ત્યારે કોક દી તો પ્રશ્ન કરો કે કુંભ ઉંબારવા મૂકવો. તમે મરી જાય એની પાસે વર્ષીવા આવો ત્યારે બોલો ભટકું મૂકે, ઘડો મૂકે, ઘરમાં ઘડો બાંધે ને, 5મ 6મ 7મ 8મ કરો. બરાબર? ઘણી જગ્યાએ ઘણી જ્ઞાતિની અંદર 5મ પરિપૂર્ણ કરી છઠનેથી પારણા કરી લે. એટલે પાણીનો ધોળ સાચવનો જે ઘડો માટે છે, ઘડો શા માટે મૂક્યો? ત્યાં એમને ટબ મૂકીને પાણી ભરી લીધું તો ન હાલે? કુંભ શા માટે મૂક્યો? તેની પાછળના તર્કો છે, એની પાછળના સિદ્ધાંતો છે. આપણા પુસ્તકોની અંદર આપણા ઋષિમુનિઓ લખતા કે પાછળનું કારણ શું છે. તો અહીંયા જે ફળ છે એટલે ગૃહસ્થ લક્ષ્મી તમને સમજાવતો હતો, પરંતુ તમે અક્ષતમાં પાટું મરાવી દીધી, મગમાં પાટું વધારે કે હાથીઓ તમે વીંટી નાખ્યો. સ્વસ્તિક એટલે શું? સ્વસ્તિક આમ ગમે એમ તમે આટામાંની સ્વસ્તિક ન બનાવી નાખાય. અમે ઘણા કે સ્વસ્તિક બનાવી નાખો, સીધો આમથી આમ લીટો કરે, આમ લીટો કરે, એમ લીટો ન કરી શકો. સ્વસ્તિક ક્યાંયથી કટ ન થવું જોઈએ. સ્વસ્તિક જ ગણપતિ છે, ખબર છે? સ્વસ્તિક જ ગણપતિ છે. ગણપતિના મૂળરૂપની અંદર પેલા સ્વસ્તિકમાં ગણપતિનો સ્વસ્તિક હાથીઓ બનાવીને પૂજવામાં આવતો. એ તો અત્યારે આપણે ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ, અત્યારે ગણપતિની મૂર્તિને પૂજીએ છીએ. સ્વસ્તિક બનાવતા હતા, એની અંદર 8 ભુજાઓ આવતા, 4 દિશાઓ આવતી છે. 4 ચાંદલા કરો ને, એ 4 દિશાઓ છે. એની ઉપર જે તિલકની ઉપર એક, જે હાથિયાની ઉપર એક આમ જાય લીટો ને એક બીજો લીટો જાય, એ 8 ભુજા થાય, 8 થાય. આમ વાલી ગયો એમ ન હાલે ને, ક્યાંયથી ખંડિત ન થવો જોઈએ. મારો YouTube ઉપર વિડીયો છે સ્વસ્તિક કેમ બનાવવું, જોઈ લેજો.
ડોક્ટર અજય પંડ્યા બોલશો એટલે પેલું જ નામ આવશે, પેલો જ હું તમારી સામે આવી જાય. બરાબર? જોજો કે સ્વસ્તિક કઈ રીતે બનાવવું. તો એ સ્વસ્તિક ઉપર વિઘ્ન દૂર કરવા માટે તમે તમારી વહુને, તમે કઈ આશાથી વહુને લઈ આવ્યા? તમારા ઘરનું ઘરેણું છે, તમારા ઘરનું ઢાંકણું છે. તમે એમ કહીને લઈ આવ્યા કે સમાજની અંદર અમારી મર્યાદા હોય છે, મારું કામ હાહુમાં બને તેમ કે મારું કામ ઓછું થાય, કારણ કે હવે મારી વહુ આવી ગઈ, મારી લક્ષ્મી આવી ગઈ, મારા ઘરની અંદર સજાવશે, હવે મારાથી કામ નહોતું થતું, મારી આ દીકરી કામ કરશે, એવું વિચારી લઈ આવ્યા. પણ લઈ આવ્યા ભેગા જ પાટું મરાઈ દીધું. એટલે વહુનો વાંક કાઢતા દેવા બધી ઉંમર વાંચ્યું છે એને બહુ. તમે પાટું મારી હાથે થઈ જાય હૈયા વળગા, પછી નોખ્યું થાય ને. બરાબર? કારણ કે તમે સ્વસ્તિકને તોડી નાખો. ત્યાં સ્વસ્તિકને તોડવો એટલે કુંભ હોતો તોડ્યો પાછો. કુંભ હોલું કે સાચો કર્યો ને, હાથથી લેતો જાય, મોગે લેતો જાય, સોખાઈ લેતો જાય, પાટું લેતો જાય આખી. બરાબર? પછી કે પગલા મુખ, પછી એમાં બધા ફૂલ હળગારે હોય, ફૂલને દાબી નાખે, કચરી નાખે. તમને ખબર છે ફૂલને કચરાય નહીં, ફૂલને ન કચરી શકો. મંદિરની અંદર, દિવાળીની અંદર જો તમારા પગે પુષ્પ કચરાઈ જાય તો એ નિયમ છે. કાલ મેં તમને એ સમજાવ્યું કે વૃક્ષને તમે કાપી શકો. ખેડૂતો છે બરોબર, અમે વૃક્ષ નો કાપીએ તો શું કરીએ? હવે પ્રશ્ન આવ્યો હતો ને. ધન્ય છે વ્યક્તિને 100%. એ સાંભળતો હોય તો એને કહો કે ધન્ય છે વ્યક્તિ કે એની નોંધ તો કર્યો કે આ ગુરુ પપ્પાએ આમ કીધું કે ત્યાં વ્યાસપીઠ ઉપરથી કે પુષ્પ ન કપાય, હલો વૃક્ષ ન કપાય, પણ મેં તો વૃક્ષ હમણાં જ કાપ્યું. હું એને ધન્યવાદ દઉં છું કે એને પ્રશ્ન કર્યો. પછી મને એમ કીધું કે અમને કાં ખબર પડે? સાચી વાત હતી. તો પુષ્પને જેમ તમે વૃક્ષને એમ કીધું કે હે પ્રભુ, હું તમને દેવ કાર્ય માટે, સમાજ કાર્ય માટે તમને અહીં તમારું ઇજ્જત એટલે તમને કાપું છું, તમારે કાપવાની અનુમતિ આપો. એટલે પુષ્પ જેમ તમને વૃક્ષે કાપવાની અનુમતિ આપી, એમ તમારા ઘરની અંદર જે નવી વહુ આવે છે એનો ગણપતિ વિઘ્ન તમે પહેલા પ્રાર્થના કરી છે કે અમારે વિઘ્ન ના આવે, રીતિ ને સીધી સહિત પધારજો, ચારે દિશાઓમાંથી પધારજો, અષ્ટમાંથી અમારું રક્ષણ કરજો. પણ એકલા હાથિયામાંથી હાથિયાને તોડી નાખ્યો ને એ નક્કી કરજો. જેમ મેં કાંઈ મોડું સમજાવ્યું હતું કે શિવપુરાણમાં એ લખેલું છે પ્રાણ ક્યાંથી જાય તમને ખબર પડી જાય. નાકમાંથી ગયો, કાનમાંથી ગયો, આંખમાંથી ગયો, કે મળમૂત્રના દ્વારથી ગયો, તમને ખબર પડી જાય. તમારી વહુને તમારે જોયું તો આજથી નક્કી કરજો. કરશો મારો પાટું કે હાથીઓ જેમ વિખાણો હશે ને એમ તમારી વહુ વિખાય. જોઈ લેજો, ટ્રાય કરી લેજો, એમાં કાંઈ અસત્ય નથી. બરાબર? અસત્ય છે. આમ કેમેરામાં તમે કાંઈ તમે તો એ કોરોના કોઈ જોવા કેમેરામાં જોજો. એ તો તમે ઓલા કેમેરા વાળા વ્યાસ સીધી મોટી માં જોજો, સીધો પગમાં જોતો જોજો. જમણી પર કેવી રીતે બહુ જમણી પર ભાગતી છે, ડાબી પર ગયો ડાબી પર સીધો ગયો છે તો કે ડાયરેક્ટ દહદીમાં નોખો જ થાવું. બાકી આટલી જ રીતે રાખશે, કોકને વચમાં રાખશે. મારી હાવ આમ કે ભલે કોઈને પૂછો જી મારો કઈ વાગશે એટલે એમ કરી ઢોકી જાય. બાકી સીધે સીધી દહદીમાં એમ નહીં જાય કાયમ ગોઈ તો જો આવો છે ત્યારે સમજી લેવાનું કે આપણો હાથીઓ સીધો પગ માર્યો, સીધો ગયો ડાયરેક્ટ અક્ષર ને મગ ને ફળ ને શ્રીફળ. હમણાં તો એક બેને પાટું મારી, હા બાપુ એ તો મેં વિડીયો શૂટિંગ મારી લીધું, જ્યાં સામે હોત તો નાગેરીને માથા ફોડી નાખવું એટલી ખીચડી. એક પાટું મારી શ્રીફળ ઉલ્લે સીધે સીધું રસોડામાં ગયું. વાહ રે વાહ. બરાબર? એટલે પછી તમારી ગૃહલક્ષ્મી ન બની શકે. વાત એ હતી તમારા મગજની અંદર પ્રવેશવા માટે. આવા ઘણા બધા એવા છે કે તમે નથી કરતા. એ વાત આવી હતી પુષ્પ. બરાબર? આજનો વિષય આપણે શિવલિંગે સુધી લેવાનો છે. બરાબર? એટલે તો પુષ્પ તમે ઓલા લગ્ન થાય ને, બરાબર, એટલે ગમે ઉડાડે, આજે વિકૃતિ દુર્ગંધ ઉડાડે, ગમે એવા ફુવારા ઉડાડે. વર એટલે શું, કન્યા એટલે શું એ ભૂલી ગયા તમે લોકો. વર એટલે શું? વર એટલે શ્રેષ્ઠ, જે સર્વથી શ્રેષ્ઠ છે વર છે. વર એટલે શું ખબર છે? સર્વથી શ્રેષ્ઠ છે વર છે. તમે સૌથી વધારે ત્યારે લગ્નની અંદર ઝાડની અંદર સૌથી મોટું માન કોને આપવાનું હોય? વરરાજાને આપવાનું હોય ને. વર શ્રેષ્ઠ છે, લક્ષ્મીરૂપી તમારી દીકરી છે. અને બે ફેરા પડતા હોય, બ્રાહ્મણ હું બોલે છે એનાથી કોઈને મતલબ નથી. અને મતલબ સમજાવવા જાય તો કઈ મેં તો ઓછો કરી નાખ્યો, નો સમજાવ્યું હોય ત્યાં જવાનું જ મૂકી દીધું. બરાબર? શું કરવા જવું આપણે? શું કરવા પાપ ભેગા કરવા? એટલે તો ખાસ સમજો, લગ્નની વિધિ, ફેરાની વિધિ 2 કલાકની ઉપરની છે. તો અમે કાપીને સંક્ષિપ્ત કરવું અઘરું છે. મેં કીધું સંક્ષિપ્ત કરવું અઘરું છે. તમારે આખું ભજન ગાવું હોય તો ગાય તો 20 કડીઓ આપી, 4 કડીઓમાં 4 કડીઓ બધું આવી જાવ, બોલી જાવ.
તો વિચારશો કે કઈ કરી લેવી, કઈ કરી લેવી, કઈ કરી લેવી. એમ સંક્ષેપ કરવો બહુ અઘરું છે. મોટું કરવું હોય, લાંબુ કરવું હોય તો હજી તમે વિસ્તૃત કરી શકો, પણ સંક્ષેપ કરવું એટલે ત્યારથી એટલી મહાનતા આપવામાં આવી છે. કારણ કે 100 કરોડ શ્લોક ને ખાલી 24,000 શ્લોકમાં રચી દીધા. 100 કરોડ શ્લોક, 1 અબજ શ્લોક ને એને ખાલી 24,000 શ્લોકમાં રચી દીધા. એટલે આપણે એટલી મહાનતા આપી છે. તો લગ્ન કરીએ, ફેરા પડતા હોય, અમે સમજાવીએ કે પેલું મંગળ શું કરવા વર્તાય છે, બીજું મંગળ શું કરવા વર્તાય છે, એના મંત્રો શું છે. આ વિષ્ણુ સ્વરૂપ પગ શા માટે જોવો? વિષ્ણુ સ્વરૂપ વરરાજાને તમે માતા પિતા, કન્યાના માતા પિતા એમ કહે છે મારી લક્ષ્મી રૂપી દીકરી છે, એને વર આવ્યો તે વર ઇતિ શ્રેષ્ઠમ વિષ્ણુ નામ સ્વરૂપા. વરમાં શ્રેષ્ઠ છે એટલે વિષ્ણુ છે, અને વિષ્ણુ છે એટલે મારી કન્યાને પરમ છે. આવું તમે કહો છો, અને એવું અમે કહીએ કે આવું બોલો તો મનમાં કે હું મારી દીકરીનો હાથમાં આપું છું, દાંત કાઢી નાખે. કા પછી કે હા બોલી ગયો લે. પછી 15 દીમાં કે 5 મહિનામાં છૂટાછેડાનો આદેશ આવે. પછી કે ગોર બાપા વિધિ બરાબર નથી કરી, તો વિધિ બરાબર નથી કરી એવું નહોતું, પણ હાંભળ્યું નહોતું. બરાબર, એટલે હાંભળ્યું નહોતું. લગ્નની વિધિ જે છે એની પુષ્પ તમે ફૂલ ઉડાડી જ ન શકો, તમે ફૂલ ગમે ત્યાં ન ફેંકી શકો. અમુક તો મારતા હોય. એમાં હવે તો આ ઓલા વિકૃત પ્રકારના ગુલાબોને આવ્યા નથી, કદાચ નાકમાં લાગી જાય કે લાગી જાય તો 3 દી સુધી તો ફંજવા જ એવું લાગે. ફૂલ ની જાણે પથ્થર આવ્યો એવું લાગે. એટલે તો કે વર કન્યા લક્ષ્મી નારાયણ છે, ભગવાનનું સ્વરૂપ છે તમારી સામે જે છે એ લક્ષ્મી નારાયણને તમે પુષ્પ કેવી રીતે મારી શકો? તમારે એના હૃદય સમક્ષ પૂજ્યાતિ પુષ્પાની. અત્યારે તમારી સામે જે આવે છે, ફરે છે, શું કરે છે? ચલિતમ, એ ચોકડીમાં આવે છે, ચાલી રહ્યો છે એટલે તો ચાલી રહ્યો છે એટલે એ ફરે છે, એટલે તમે એનું હૃદય જોવો છો. હૃદય જોવો છો એટલે તમારે એને તો ફૂલ છે ને હૃદય સમક્ષ ઉડાડવાના હોય, મારવાના ન હોય, અને આમ જેમ ઉડાડવાના હોય આમ કરીને આપવાના હોય. એક ફૂલ કચરાઈ જાય તમારા પગની અંદર, મંદિરની અંદર, તો ત્યાં તમે માનો છો કે પાપ લાગે, માનો છો ને? આમાં કોઈ એમ જેની પાસે જરાક જ્ઞાન છે ને એ નાની પાડી શકે. પણ એક જણો હાથ ઊંચો કરી કરો કે હું નથી માનતી, હું નથી માનતો. મંદિરમાં તમે જાઓ ને ભૂલથી તમારા પગની અંદર બીલીપત્ર આવી જાય, તમારા પગની અંદર ભૂલથી ફૂલ આવી જાય, એટલે તમે માનો છો ને કે મારાથી પાપ થઈ ગયો. 100% એવો વિચાર કરો છો ને. એક જણો એવો વિચાર કરશે કે ના મને નથી વિચાર આવતો. આ બાળકોને જેને ખબર નથી એને નથી ખબર, તો ત્યારે શું કરવું એ અત્યારે કહી દઉં છું. બરાબર, તમારા પગની અંદર કદાચ બીલીપત્ર આવી જાય, તમારા પગની અંદર કદાચ પુષ્પો આવી જાય, તો એને કોઈને પાપ ન લાગે એવી વસ્તુઓની કોઈ પણ તોલ છે. એ પુષ્પ અને બીલીપત્ર જે કાંઈ છે ને ઉપાડી લેવાનું. દુર્ગનામી તુતાવી હસ્ય દષ્ટા ત્યજત્યા. દુર્ગંધ લેવાની, એને ભૂંગી લેવાનું. શું લેવાનું? સૂંઘી લેવાનું. શાસ્ત્રની અંદર લખેલું સૂંઘીને પછવાડે ફેંકી દેવાનું. અને બ્રાહ્મણો વિધિ કરાવે એટલે ફૂલ લૂછાવે, ગણપતિની પૂજા કરાવે, વાલમ વાલમ શુદ્ધ વાલમસ્ત, શુદ્ધ વારથી લૂછો, ત્યારે ફૂલથી લૂછાવે, ત્યારે કંઈક ભૂંગીને પછવાડે ફેંકી દો, એટલે કચરો થઈ જાય. શું થઈ ગયો? ઉકેલો કચરો થઈ ગયો. પછી ફૂલ નથી એટલે કચરો ફેંકી દીધો, એની પર કદાચ હોજના પગ મૂકી જાય તોય તમને કાંઈ વાંધો નથી. તો અહીંયા એટલે કે વર અને કન્યાને તમે શ્રેષ્ઠ માનો છો, લક્ષ્મી નારાયણનું સ્વરૂપ માનો છો, તેની પર ફૂલ ક્યારે ઉડાડો? મારવાના જોઈએ. પછી બોલા ફુવારા આવ્યા, એ ફુવારા ઉડાડવાના જ ન હોય. ફટાકિયા ન હોય તો ફટાકિયા વરરાજાને કાનમાં જઈને પડે, એની મસ્તી સમજે એ લોકો. અને તો કઈ આપણા માટે દુર્ભાગ્યની વાત કહેવાય કે આપણા સંબંધની અંદર જેને માં સ્વરૂપ આપવાનું હતું, જેને ઉચ્ચ સ્થાન આપવાનું હતું, એને આપણે મસ્તીમાં લઈ લીધા છે. તે ખરેખર આપણી સંસ્કૃતિ વિકૃતિ તરફ દોરી રહી છે. એટલે તમને સમજાવતો હતો કે મંદિર તરફ શા માટે તમારે છે. તો મંદિરમાં તમે પુષ્પ લઈને જાઓ છો ત્યારે ફૂલ હાથ આવી રીતે પંચગુલ્ય અવશ્યમ પૂજિતમ પુષ્પાહા, 5 આંગળી ભેગી રાખવાની, આમ લોખાની રાખવાની. બરાબર? આ રાક્ષસની નિશાની થઈ ગઈ. આ બાજુ જાય તો ભૂત હોય, આ બાજુ જાય તો પ્રેત હોય, આ બાજુ જાય તો પિશાચ હોય, આ બાજુ આપણા મનનો વિકૃતિ માનવ હોય. પંચગુલ્ય અવસ્થા પૂજિત, 5 વસ્તુ બધી જગ્યાએ પૂજાય. 5 છે. આપણે કોઈક સમાધાનમાં બોલાવીએ એટલે 5 માણાની આગળ 5 માણા બોલાવીએ એવું કહીએ ને. 5 માણાની હાજરીએ કોઈ પણ કાર્ય કરીએ. પંચદેવોનું પૂજન તમારા ઘરની અંદર રોજ થવું જોઈએ. આ વાત પર લખી લો. પંચદેવમ પૂજિતમ યત ગૃહા સર્વ સુખમ સમૃદ્ધમ ઈચ્છાવત્યમ પૂર્ણ વસ્તુ. જે ઘરની અંદર 5 દેવોનું પૂજન થતું હોય એ ઘર સર્વ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે.
દરેક ઘરની અંદર એ બ્રાહ્મણ હોય, આયર હોય, દરબાર હોય, રબારી હોય, કોળી હોય કે કદાચ ને કોઈ પણ જાત હોય, એના ઘરની અંદર 5 દેવનું પૂજન થવું જોઈએ. બાપુ પંચદેવસ્ય પૂજિતમ, 5 દેવનું પૂજન થતું હોય, ઘર સુખી જશે. તો કે પેલા કોણ? તો કે પ્રથમ પૂજિતમ. અહીં પ્રથમ પૂજિતમ પેલું પૂજા કોની કરવી? તો કે પ્રથમ પૂજિતમ દેવ ગણપતિ. પેલી ગણપતિની તમારા ઘરની અંદર પૂજા થવી જોઈએ. અને ગણપતિની અત્યારના યુગ પ્રમાણે જો તમારે સુખી થવું હોય, પતિ પત્ની દાંપત્ય જીવન સારું રાખવું હોય, ઘરવાળો કેવું ન માનતો હોય, ન કરવાનું કરવા જોડ્યો જતો હોય, તો રીતિ સિદ્ધિની ભેગી સ્થાપના કરી દો. રીતિ સિદ્ધિ સાથે ગણપતિના ઘરની અંદર ગણપતિનું પૂજન થવું જોઈએ. ગણપતિ પછી દ્વિતીય પૂજિતમ સૂર્યા. બીજું પૂજન તમારા ઘરની અંદર સૂર્યને થવું જોઈએ. સૂર્યને રોજ અર્ઘ્ય આપવો જોઈએ. આ સૂર્યને તમે પેટ્રોલ આપો, અર્ઘ્ય આપીને. આ કીધું તો આગળ મેં વાત આવી હતી કે તમે કોઈ સૂર્ય શું ખબર, મેં એટલો તાપ આપ્યો તો મને આપો. તડકો પચકો હજી 1 મહિનો તડકો ના આવે તમારે માંડવીની હાલત શું થાય? રહી નો રે ને. તો સૂર્યને તમારે રોજ અર્ઘ્ય આપવું જોઈએ. દ્વિતીય પૂજિતમ સૂર્યા. તૃતીયમ શ્રી હરિ. ત્રીજા પૂજા કોની કરવી જોઈએ? તો ત્રીજી શ્રી હરિની કરવી જોઈએ, વિષ્ણુની પૂજા કરવી જોઈએ. કોની કરવી જોઈએ? વિષ્ણુની. અને વિષ્ણુની સાથે સાથે તો કે વિષ્ણુમાં કદાચ વિષ્ણુની તમે પૂજા ન કરો, રામની પૂજા કરતા હોય તો પણ હાલે, તમે કૃષ્ણની પૂજા કરતા હોય તો પણ હાલે. કોઈના ઘરની અંદર રામદેવજી મહારાજની પૂજા થતી હોય, જે ભગવાન હરિના અવતાર છે, એ હરિ અવતારની કોઈ પણની પૂજા કરો તો હાલે. ચતુર્થમ શિવા. ચોથી પૂજા કોની થવી જોઈએ? તો કે શિવા, જેનો આપણે પૂજા કરી રહ્યા છે અત્યારે. શિવની પૂજા તમારા ઘરની અંદર રોજ માટે થવી જોઈએ. અને 5મી પૂજા તો કે 5મી પૂજા ઈષ્ટદેવ. ઈષ્ટદેવ એટલે તમારી કુળદેવી. તમારા ઘરની અંદર જે કાંઈ કુળદેવી બનાવતી હોય, એ કુળદેવી ખોડિયાર હોય, ગાત્રાળ હોય, વિદ્યાવાસિની હોય, લાખનાઈ હોય, અન્ય કોઈ દેવી હોય, ચામુંડા હોય, જે કોઈ દેવી હોય, એ તમામ દેવીની 5મી પૂજા તમારે કરવી જોઈએ. 4 દિન આપણે એમ કે પ્રથમ પૂજી રહ્યા ગણપતિ, કુળદેવી, માં કુળદેવીને પહેલા બેહાડવાના, માં કુળદેવી પહેલા આમ કરવાનું. ના, કુળદેવી હું કઈ છે તો જોઉં તમે. કુળદેવી જેમ કઈ છે તમારી પહેલા બધા જેવો પૂજનીય છે. તમારા ઘરની અંદર તમારે આની પૂજા કરવી જોઈએ. એમ 5મા દેવ તરીકે તમારી કુળદેવી પૂજાવી જોઈએ. ને જે ગૃહસ્થાને 5 દેવનું પૂજન થતું હોય, એ ગૃહ સર્વ સુખાયામ દેવયા. એટલે ઘરની અંદર કોઈ ભય રહેતો નથી. સર્વ સુખોની આપોઆપ આવૃત્તિ આવતી જાય. જેમ આપણે જોતો તો એટલો વરસાદ થઈ ગયો, તો ઘણી જગ્યાએ ઉનાળો પણ થઈ ગયો, ઘણી જગ્યાએ થયો જ નહીં. તો નથી થયો એ પણ દુઃખી છે, ને જેને વધારે થઈ ગયો એ પણ દુઃખી છે. પણ આપણે જોતું તો એટલું મળી ગયું, સુખી છીએ. એમ તમારે જોતું એટલું મળી જાય, તમારી લાયકાત અનુસાર મળી જાય. એના માટે થઈને તમારે પંચદેવની પૂજા કરવી જોઈએ. તો યાર પુષ્પ લઈને જાઓ ને કહો છો ભગવાનને પંચબુલ્યવસ્ય. મારા 5 આંગળીની અંદર, આ પંજાની અંદર 5 આંગળી ભેગી રાખી ખોબો, જેને ખોબો કહીએ, બરાબર, ખોબાની અંદર જે પુષ્પો છે, હે પ્રભુ તેને નિહાળો. નિહાળતાની સાથે જે પ્રસન્ન થઈ જાય છે, હસવા માંડે છે, અને તમારામાંથી સુગંધ આવે છે. સુગંધ આવતાની સાથે તમારી ઉપર રાજી થઈ જાય છે, અને તમારી ઈચ્છાઓને પૂર્ણ કરે છે. આના જે બ્રહ્માજીના સ્વરૂપ આપણે ગયા હતા કે બ્રહ્માજી ત્યારે આ પુષ્પોને સર્વત્ર રહીને પોતાની સાથે લઈ આવે છે. પુષ્પ કહે છે બ્રહ્મ, ત્યારે વિષ્ણુ તો થાકીને બેઠા હતા. આપણી કથા અહીંથી વહી ગઈ સીધે સીધી ત્યાં ને ત્યાં. પણ આ વિષ્ણુજીને કઈ મળતા નથી, એટલે કથા એટલે થાકીને ત્યાં બેસી જાય છે. અને મેં થાકીને બેસેલા ને જોઈને બ્રહ્માજી કેવડાનું ફૂલ હતું. ફૂલનું નામ શું હતું? કેવડો, કેતી. આપણે કેવડાનું ફૂલ એક દિવસ ચડે, એટલે હમણાં જ ચડશે ભાદરવા મહિનાની અંદર. એટલે કેવડાનું ફૂલ ત્યાં લઈને આવે છે, અને ફૂલને જોઈ ફૂલને સાથે લઈને કહે છે, ઓહો વિષ્ણુ થાકી ગયો ને, ન મળ્યો ક્યાંય? અંત એ તારું કામ નથી, હું જ સર્વત્ર છું. વિષ્ણુ કહે, હા પ્રભુ, મને ક્યાંય ન મળ્યો, તમને મળ્યો? તો કે હા, હું કે છેલ્લે જઈએ, મને ખબર હતી કે તમને આ દેવતાઓ ઘણા માનશે નહીં, એટલે સાક્ષીમાં જ આ ફૂલને લઈ આવ્યો. એટલે સાક્ષીમાં એ ફૂલને પૂછે છે વિષ્ણુ ભગવાન કે શું આ છેલ્લે બધી ગયા? કે હા, હું તો એ મહાકાળની જટા પર બિરાજમાન હતો, ત્યાંથી મને લઈ આવ્યો, એટલે આ છેડા સુધી પૂગી ગયો હતો. એટલે જ્યારે આ ખોટું બોલે છે, ત્યારે અસત્ય, સત્યનારાયણની કથા તમે ક્યારેક શા માટે કરો છો? અને સત્યનારાયણનું જે નારાયણ, આપણે સત્યનારાયણની ઘરે ઘરે પૂજા થાય છે ને, ઘરે ઘરે ઘણા કે સત્યનારાયણની કથા લગ્ન થયા એટલે કરીએ. ના, રાંદલ પણ આપણે કાંઈ રાંદલ સમજાવશું કે રાંદલ શા માટે કરવા જોઈએ, કોને કરવા જોઈએ?
સત્યનારાયણની કથા પણ સત્યનો માર્ગ તમારાથી ચૂકાઈ ગયો હોય, તમારાથી એક પાપ થઈ ગયો હોય તો સત્યનારાયણની પૂજા કરી નાખો. અહીંયા ત્યારે નારાયણ એના પગ ધોવા માંડે છે, બ્રહ્માજીના પગ ધોય છે. તો ખોટા વ્યક્તિના તમે પગે લાગો એટલે કેટલું સહન કર્યું કહેવાય. તમને ખબર છે કે આ ખોટો છે, વિષ્ણુને ખબર છે કે આ ખોટો છે, છતાં એના પગ ધોવા માંડે છે, ષોડશ પૂજા કરવા લાગે છે. અને આ જોઈ અને ભગવાન મહાકાલ ક્રોધિત થાય છે. અને મહાકાલ ક્રોધિત થવાની સાથે એ જે જ્યોતિર્લિંગ હતી એ જ્યોતિર્લિંગમાંથી જે વિકરાળ રૂપ લઈ અને જાણે કે તાંડવ કરતા કરતા હાથમાં ત્રિશૂળ લઈને બહાર નીકળે છે. અને શિવ તાંડવ જાણે એવું લાગે છે કે શિવજી તાંડવ કરતા હોય. અને તાંડવ કરતા કરતા એટલે કે જ્યોતિર્લિંગની અંદરથી બહાર આવી જાય છે. અને બહાર આવેલા શિવ જ્યારે બ્રહ્માજીને ત્રિશૂળ ઉતારીને મારવા માટે જાય છે ત્યારે જગત આખું ધ્રુજી જાય છે, પહાડો ધ્રુજવા લાગે છે, આગ ધ્રુજવા લાગે છે, પહાડો ધ્રુજવા લાગે છે, પહાડો ધ્રુજવા લાગે છે, આગ ધ્રુજવા લાગે છે. શિવ તાંડવ શિવ તાંડવ કરવા લાગે છે. જ્યોતિ રૂપમાંથી આ નિષ્કળ નિરાકાર આપણે આજે સમજવાનું હતું કે નિષ્કળ એટલે શું, નિરાકાર એટલે શું. મહાદેવ એક જ એવા દેવ છે કે જે બંનેની અંદર પૂજાય છે, મૂર્તિ રૂપે પણ પૂજાય છે અને લિંગ રૂપે પણ પૂજાય છે. મહાદેવનું નિષ્કળ સ્વરૂપ પણ છે અને નિરાકાર પણ સ્વરૂપ છે. અરે ખરેખર નિરાકારનો અર્થ આવું તો એ વાત બ્રહ્માજી સમજાવેલી હતી સંત કુમારોને કે નિરાકારનો અર્થ થાય આપણે કાલે સમજાવતા હતા ને અંશતા કોઈ છે જ નહીં. ગમે એવા વિદ્વાનને મારી પાસે આવવાની છે, ગમે એવા પ્રોફેસર પીએચડી થયેલા ગમે ડોક્ટરને
અંધશ્રદ્ધા શબ્દ હોતો જ નથી. આપણે લગાડી દઈએ એટલે નથી એવો પર્યાય સમજી લઈએ છે. એ નિરાકાર કે આ તમે શું સમજો કે નિરાકાર છે ભગવાન છે તો એનો કોઈ આકાર નથી એવું સમજો છો? ના, નિરાકારનો અર્થ એ છે કે સર્વ આકાર જેમાંથી અતિ નાનૈકાહ નિરાકારઃ, એ આકાર જે આકારમાંથી સર્વ આકારો પેદા થયા છે એ નિરાકાર છે. જેમ કાલે મારા નામનો અર્થ સમજાયો, અજયનો અર્થ છે ક્યારેય પરાજય નથી થતો એ અજય છે. એમ જેમાંથી સર્વત્ર આકારો પેદા થાય છે એ નિરાકાર છે. એટલે નિરાકાર તરીકે ભગવાન વિષ્ણુને સંબોધે છે કે હે નિરાકાર, હે નિષ્કાળ, હે બ્રહ્મપાળ પરમેશ્વર, હે મહેશ્વર, હે સુરેશ્વર, સભા કરો, આખા જગતપતિ તમે છો, બ્રહ્મ તમે છો. બ્રહ્મા અને બ્રહ્મમાં ફરક છે. બ્રહ્મ એટલે શું? તમે ક્ષમા કરો, હું માની ગયો છું, બ્રહ્માએ ભૂલ કરી છે, પરંતુ હવે તમારા ક્રોધને શાંત કરો. અને ત્યારે ભગવાન પોતાના ક્રોધને શાંત કરે છે. પરંતુ ખોટી સાક્ષી, કાલે બહુ મસ્તીની કથામાં એક ઉદાહરણ દેવાનું છે. આપણે એક ભલો અને ભળી, આપણે બદલાનું ભજન આજ હતું કે મનુષ્ય આપણે આ દેહ છે છોડી દેવાનો છે. આજ નહીં તો કાલે આપણે વૃદ્ધ મિલે જવાનું છે. બદલો આજનો આજ નહીં તો કાલે આપવો જ પડશે. તમે એવું વિચારતા નથી કે આજે કોકના 5 રૂપિયા લઈ લીધા, 5000 નું ખોટું કરી નાખ્યું, કા કરી નાખ્યું તો આપણને કાંઈ દુઃખ નહીં પડે. ના, આજે નહીં તો કાલે તમને અનેક પ્રકારના કષ્ટો ભોગવવા જ પડશે. એમાંથી છૂટકો નથી. એટલે અહીંયા ભગવાન વિષ્ણુ કહે છે કે ક્ષમા કરો. આ દેહ જે છે એ દેહ સર્વત્ર રીતે આપણને ઈશ્વરે આપ્યો છે. આજે છોડી જ જવો પડશે. ભાડા મુક્તાનમાં આપણે આવ્યા છે અને સાફ કરીને આપવાનો છે. તો સાફ કરીને કઈ રીતે આપશો? તો આવા સત્સંગો કરીને, આવા ભજન કરીને, આવા કીર્તન કરીને, આવી કથાઓ સાંભળી ના દેહ શ્રી હરિ આપણને આપ્યો છે. ત્યારે લજિત ન થવું પડે. અંતર સમય હરિ નામ ન વિવર્જિતા. અંતર સમય હરિનું નામ નથી ભૂલવાનું, પરંતુ આજથી પ્રેક્ટિસ કરી લેવું તો યુવાનીમાં જ પ્રેક્ટિસ કરી લેવું તો ભગવાનનું નામ આમ જપવાનું છે, ઓમ નમઃ શિવાય આમ બોલવાનું છે, શ્રી હરિ 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 આમ બોલવાનું છે. તો અંતર સમય ભગવાન જ યાદ આવવાના છે. બાકી કોકના ગાલિયા કરશો તો એ યાદ આવશે. એટલે તમારે વિચારવાનું છે કે તમારે શું કરવાનું છે. આ વિષ્ણુ પ્રાર્થના કરે છે, યાચના કરે છે કે હે પ્રભુ ક્ષમા કરો, હે કલ્યાણેશ્વર, સર્વત્ર તમે છો, દેવના દેવ મહાદેવ તમે છો. આ અન્ય ભૂલ કરી એટલે બ્રહ્માજી પણ પછી તો એમાં કોઈ રસ્તો નતો એટલે નમસ્કાર કરી અને તમે કોઈનું પ્રાયશ્ચિત કરવા જાવ ને એટલે પગે લાગી દેવું. પછી નાની હોય કે મોટી હોય, પછી એમને વિચારવાનું મારી હાહુમાં એમાં હું આ ભાઈ સાસુ એમને વિચારવાનું હોવ છે ભૂલ થઈ ગઈ તો પગે નહીં લાગવા લાગી લેવાનું. એટલે આપણે ઘણા ને ભૂલતા હોય તો લાગે, પછી ઘરવાળો લાગે ને પછી એમાં હું લાગવા માંગુ એટલે ભૂલની સમય આચના એમ નિદેશ કર્મસ્ય મનુષ્ય. મનુષ્યનું સર્વશ્રેષ્ઠ કર્મ એ છે કે ક્ષમા માંગવા માટે તત્વ રહેવું, ભૂલનો સ્વીકાર કરવા માટે તત્વ રહેવું. એટલે બ્રહ્માજી પણ તે તત્તે થાયકો આપણે કહીએ કે હાયરો નો વરે પણ થાયકો વરે એટલે થાયકો વરી જાય છે. હવે કોઈ માર્ગ નથી એટલે મહાકાળના ચરણોની અંદર પડી જાય કે મહાકાળ મને ક્ષમા કરો, મેં ન કરવાનું કર્યું. તો કે તે તો કર્યું પણ આંગળી ચિંતાનો પુણ્ય છે, આંગળી ચિંતાનો પાપ છે. બહુ મસ્ત વાત છે. આવતીકાલે લઈશું આપણે બધાએ 2:45 વાગે જ આવી જવાની. 3 વાગે વાત આવી જાય પેલા પછી નીકળી જાય તો કઈનો ગાડી છૂટકાઈ ગઈ એટલે 3 વાગે જ આવી જાજો. એક ખૂબ જ મોટી ભલાઈ બદલો શા માટે દેવો પડશે ખૂબ જ સુંદર વાત આપણે કાલે લેવાના છીએ. બરાબર? એટલે કોઈ 3 ને 5 નહીં આવતા, 3 વાગે આવી જ જાજો. મેં હું ગાયું જે કઈ જોવાની જોઈ લેજો. નહીં તો મને ખબર નથી ક્યારે જોતા હોય એટલે ગયા કઈ કામ હવે નહીં. મેં મારું ટાઈમ ટેબલ બદલાવી તો તમને બદલાવી શકો. હું 2:30 વાગે જમવા વાળો માણસ 11 વાગે જમી લઉં તો મેં મારો ટાઈમ બદલાવી નાખ્યો, તમે થોડો આગળ પાછળ કરી લેજો. એટલે અહીંયા ભગવાન વિચારે છે કે આ દેહ તો કર્યું એક પદને પ્રાપ્ત કરવા પણ આન્ય શું કરવા કર્યું? એટલે આંગળી સીધાનું પાપ પુણ્ય લાગે પાપે લાગે. તો આન્ય શું કરવા કર્યું? એટલે ફૂલ આપવું જોઈએ છે એટલે ફૂલે પસ્તાણું. હવે શું કરવું? એ ફૂલ કે પ્રભુ ક્ષમા કરો. સાંભળ્યું છે કે સાક્ષાત તમારા નિરાકાર રૂપનું વર્ણન સાંભળવાથી પણ પાપમાંથી મનુષ્ય મુક્ત થઈ જાય. એથી વાડીએ બેઠા બેઠા એટલે એવું નથી કેતો કે આવતા નહીં કાઢ એટલે જે હો કાઢી કે માઇકો મૂકી દીધા તે વાડી જે ખાય ને ના જે દીને સાઈ એવું નહીં કરતા. એટલે બ્રહ્માજી કેવડો કહે છે કે પ્રભુ સાંભળ્યું છે કે નિષ્કળ સ્વરૂપ તમારા રૂપનું વર્ણન સાંભળવાથી શ્રવણ કરવાથી મનુષ્ય પાપમાંથી મુક્ત થઈ જાય છે. તો મેં તો તમારા દર્શન દ્રષ્ટિ આમ દ્વેષ થતો
દર્શનનું મહત્વ છે જોવાનું. કોઈ પણ ભગવાનને જોવા જાવ, રાજા પુત્રને જોવા જાવ, દ્વારકા દર્શન કરવા જાવ, જોવાનું કેમ કાનોડા કેવા પીળો લેંગો પહેર્યો કે લાલ, રાજાએ લાલ હાડી પહેરી કે ગુલાબી, એ જોજો એને દર્શન કર્યા કહેવાય. તો મેં તો તમારા દર્શન કર્યા છે અને નિષ્કાળ સ્વરૂપ નિરાકાર સ્વરૂપના દર્શન કર્યા છે. તો મારા પાપ થોડાક રહી, આથી કરીને ક્ષમા કરો, મારા પાપને ક્ષમા કરો હે પ્રભુ, મારી યાચના છે. ત્યારે વિષ્ણુ ફરીથી પ્રાર્થના કરે છે. વિષ્ણુને ભગવાન મહાકાલ, તમારી સત્યનારાયણની કથા કેવી રીતે થાય છે એ તમને કહો, વિષ્ણુ વાત કાલે કરીશ. ત્યારે મહાકાલે નારાયણે આશીર્વાદ આપ્યા કે જાઓ, તમે સત્ય બોલતા હતા છતાં પણ ખોટાના ચરણે થઈ ગયા. આથી કરી તમે આજથી સત્યનારાયણ તરીકે ઓળખાશો, સત્યના દેવ તરીકે ઓળખાશો. ઘરે ઘરે સત્યદેવ તરીકે તમારું પૂજન થશે, સત્યનારાયણ તમારી મૂર્તિ પૂજા છે. આથી કરીને તેથી આપણે તેદીથી લઈ કબજો વરસ પહેલાથી આપણે સત્યનારાયણની પૂજા ઘરે ઘરે કરીએ. અને ભેગું કીધું કે જે વ્યક્તિ પાપના રસ્તે ચડી ગયો છે, જે વ્યક્તિ ખોટા માર્ગે ચડી ગયો છે, અસત્યના માર્ગે ચડી ગયો છે, તેને પાછો વાળવું હશે તમારું પૂજન કરવું પડશે. એટલે કોઈ પણ પરિવારનો સભ્ય ગેરમાર્ગે દોરાઈ ગયો હોય તો સત્યનારાયણનું વ્રત કરી નાખજો. એવી જ કથા રાંદલની છે આપણામાં બધે બધે. રાંદલ પહેલા લગ્ન થયા એટલે રાંદલ તેડવા એવું નથી, કે શ્રીમદનું મુહૂર્ત હોય તો રાંદલ તેડવા એવું નથી. રાંદલની પણ એક મોટી કથા છે, એ પણ કદાચ સત્ય હશે તો આપણે લઈ લઈશું કાલે. એટલે અહીંયા નારાયણના કહેવાથી પછી કેવડાનું ફૂલ પણ ભગવાન પાસે વારંવાર પ્રાર્થના કરે છે, પ્રભુ તમારું શ્રવણ કરવાથી, તમારા નામનું નામ સિવાય મંત્ર જાપ કરવાથી જો મનુષ્ય પાપમાંથી મુક્ત થઈ ગયો હોય તો મેં તો તમારા દર્શન કર્યા છે, તો આ દર્શન કરવાથી મારી મુક્તિ ન થાય. ત્યારે ભગવાન મહાકાલ તેની પર પસંદ થાય છે, કાંઈ વાંધો નહીં, પણ એક જ દિવસ આપો, પર એક દિન હું હજારો દિવસ ગણો ગણીશ. કેવડાનું ફૂલ કોઈ પણ ભાદ્રપદ મહિનાની કેવડા ત્રીજે દિવસે તારું પુષ્પ મારી પર ચડાવશે ને તો સશસ્ત્ર પુષ્પાયમ અર્પિતામ ફલપ્રાપિતમ, તો એને હજારો ફૂલોનો વરસાદ મારી પર કર્યો. શિવ આવું બોલે છે, તો પુષ્પ હજારો ફૂલોનો વરસાદ કર્યો હોય ને જેટલું ફળ એને મળવાનું હોય ને એટલું ફળ ખાલી એક ફૂલ. કેવડા રીતે ભાદરવા આવે ને હમણાં કેવડાના ફૂલ ગોતી રાખજો, ફૂલ ન મળે તો કેવડાનું પાન ગોતી રાખજો. ત્રીજે દિવસે કેવડા ત્રીજે હવે વ્રતે કરતા છે બેનો, કેવડા ત્રીજે વ્રતે કરો છો ને, કેવડા ત્રીજે દિવસ શિવલિંગ ઉપર કેવડાનું ફૂલ મળે તો ફૂલ ચડાવી દેવાનું, અને કેવડાનું ફૂલ ન મળે તો કેવડાનું પાન ચડાવી દેવાનું. સ્વયં શ્રીમ કહે છે કે જે કોઈ મનુષ્ય કેવડા ત્રીજે દિવસે ભાદ્રપદ મહિનાના ત્રીજે દિવસે મારી પર તારું ફૂલ ચડાવશે અથવા તો તારું પત્ર પાનું ચડાવશે, એ વ્યક્તિ સશસ્ત્ર પુષ્પાનામ ફલમ પ્રાપ્તિદમ, એને મારી પર ફૂલોનો બીલીપત્રનો વરસાદ કર્યો હોય ને જેટલું ફળ મળવાનું હોય ને એટલું ફળ મળશે. અને આ એક જ કેવડો ચડે, બાકી બીજા કોઈ દિવસે કેવડાનું ફૂલ ગમે એટલા સુગંધ વાળા હોય, ગમે એવડા હોય, કોઈ પણ મંદિરમાં ચડાવતા નહીં, શાસ્ત્ર આમ કહે છે. એટલે અહીંયા ભગવાન ભોલેનાથની દયાથી કરી અને બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે યુદ્ધ રોકાઈ જાય છે. અને શિવલિંગ એટલે શું એનું મહત્વ તમને સમજાવ્યું કે શિવલિંગ એટલે એક જ્યોત છે, અગ્નિસ્તંભ છે, નહીં કે પુલ્લિંગ. ઘણા લોકો એમ કહે પુલ્લિંગ કહેવાય એટલે ન જવાય, ના, અગ્નિનો સ્તંભ છે. અને આ જ્યોત અને એને પાછું બીજા સ્વરૂપ નિષ્કાર સ્વરૂપ મળ્યા છે, આકાર નિરાકાર આઈતી આકાર, જે ગમે એનો આકાર, પાણીને લઈ શકો, પાણી તમે જે બનાવો છો એ કહો બરાબર. આમે જ્ઞાન ક્યાં આકાર સમજેલો નથી પણ અત્યારે યાદ આવ્યું. પાણી હોય ને, પાણી એ ગ્લાસમાં મૂકીને ફ્રીઝરમાં મૂકો તો ગ્લાસ જેવો બરફ થઈ જાય. પાણી હતો તો એનો કોઈ આકાર નહોતો ને, પણ બરફ બની ગયો તો ગ્લાસ જેવો બરફ બન્યો કહીએ. વાટકા મૂક્યો તો વાટકા જેવો બને, થાળી મૂક્યો તો થાળીમાં જેવો બને, ડીશના ઓલા ત્રિકોણાકારના કટકામાં મૂકો તો એના જેવો બને ને. તો એક આકાર એનામાં આવી ગયો, નિરાકાર આવી આકાર. એક નિરાકારમાંથી આકારનું સર્જન થાય છે, એવા નિરાકારમાંથી જે સર્જન કરે છે એ શિવજી છે. અને શિવજીની જ્યોતિર્લિંગ કેટલી છે, એ શિવજી નું મહાત્મા કેટલું છે. આ શિવલિંગો ક્યાં ક્યાં આપણે એમ ગણીએ કે 12 જ્યોતિર્લિંગ છે, પરંતુ શું 12 જ્યોતિર્લિંગ જ છે કે એથી વધારે શિવલિંગનું મહાત્મા આ શિવપુરાણમાં ગાવામાં આવ્યું છે. શિવજીના પ્રથમ પત્ની એટલે કે સતી, આવતીકાલે સતીનું મહાત્મય આવશે. તો સતી એટલે કોણ? આ સતીનો લગ્ન શિવજી સાથે ક્યારે થયા? આ સતી શબ્દ એને શા માટે આપવામાં આવ્યો? સતીની કેટલી બહેનો હતી? સતી કોની દીકરી હતી? અને ભગવાન ભોલેનાથના
શક્ય હશે તો આપણે, પરંતુ એ શક્ય નહીં બનાવીએ આપણે, કારણ કે શિવજીના વિવાહ આપણે પ્રમદી પાર્વતી સાથે, કારણ કે જેને કાંઈ ન સાંભળ્યું હોય ને એ માણસ જો શિવજીના વિવાહ સાંભળી લે, સતીનું અધ્યયન સાંભળી લે, કારણ કે શિવજી શક્તિ, તમે વિચારો પુરુષ હોય સ્ત્રી વગર હોય તો નકામો ગણાય ને, તમે એટલું ગણી લો તમારાથી, વિચારો કે હું ન તમારા ઘરવાળા નો થાય, બરાબર ને શિવબેન, બરાબર? એટલે આ તમે તમારા જ વિચાર લેજો, હું નો હોત તો હું થાય, હકીકત છે, તમે નો હોત તો શું થાય? શિવની જે બે શક્તિઓ ગણવામાં આવે છે, વાત છે શિવ પુરાણમાં છે, આપણે બરોબર નથી આ. શિવની બે શક્તિઓ ગણવામાં આવે છે, સતી, એ સતીનો હોત તો શિવનું શું થાય? અને પાર્વતીનું નો હોત તો શું થાય? સતી, આપણે સતી એટલે કોઈ મૃત્યુ પામેલી સ્ત્રીને સતી કહીએ, પણ સતીને ક્યારે કહેવાય? અને આ સતી, આનું નામ જ સતી હતું, સતીનું નામ હતું, એમ સતી નહીં કે ઘણા કે અગ્નિમાં જ્વાળામાં વહી ગઈ એટલે ઘણા તો યજ્ઞકુંડમાં ઠેકડો મારી દીધી, યજ્ઞકુંડમાં ઠેકડો નથી મારી. સતી કઈ રીતે સતી થાય છે, એનો દેહ વિલયનો દેહનો ત્યાગ કઈ રીતે કરે છે? મા જગદંબાના 51 શક્તિપીઠ, ઘણી જગ્યાએ 51 શક્તિપીઠ લખેલ છે, ઘણી જગ્યાએ 52 શક્તિપીઠો લખેલ છે, ઘણી જગ્યાએ 78 શક્તિપીઠો લખેલ છે, કોઈ 108 શક્તિપીઠોનું વર્ણન પણ કરે છે. તો આ શક્તિપીઠો માતાજીના, આપણે ક્યાં શક્તિપીઠની બાજુમાં રહીએ છીએ? આપણી બાજુમાં કોઈ શક્તિપીઠ છે કે નહીં? માં અંબિકાના, તમે એમ કહો કે માં સતીના ટુકડા કર્યા હતા વિષ્ણુએ ચક્રથી, ભગવાન વિષ્ણુ ચક્રનાથી ટુકડા કર્યા, ત્યાં ટુકડાઓ ક્યાં ક્યાં પડ્યા? માતાજીનું સ્થળ ક્યાં પડ્યું, માતાજીનું માથું ક્યાં પડ્યું, માતાજીના કાન ક્યાં પડ્યા, માતાજીનો ગર્ભ ક્યાં પડ્યો, માતાજીનો પગ ક્યાં પડ્યો, અને એને શક્તિપીઠ શા માટે કહેવાય? સતીને આને એવી રીતે કઈ ઘટના આવેલી કે એને પોતાના શરીરને અગ્નિમાં દાન આપવું દેવું પડ્યું હતું? એ સર્વત્ર વાત આવતીકાલે લઈશું. અને બીજી એક અગત્યની વાત કહી દઉં તમને કે આ કર્મની અંદર આપણે આજનો અહીં સુધીનું જ હતું આ શિવમાં, અને બ્રહ્મા અને વિષ્ણુ બંનેના મસ્તક થઈ જાય છે, એને જે જયકાર થઈ જાય છે. અહીંયા આજનો આપણે ત્રીજા દિવસ પરિપૂર્ણ થાય છે. આવતીકાલનું વર્ણન મેં તમને કહી દીધું, અને આવતીકાલે જે આપણે લેવાનું છે એ વર્ણન પણ મેં તમને કહી દીધું. અહીંયા જે આપણે યજ્ઞ કાર્ય કરી રહ્યા છીએ, આ યજ્ઞ કાર્યની અંદર જે કાંઈ ભેટ સોગાત આવશે, ભેટ સોગાત આપણે આ કર્મની અંદર જે આયોજનની અંદર આપણે જે ખર્ચો કરવાનો છે, તમે સાઉન્ડ સિસ્ટમ જો કે સાચીતા ગ્રુપ જો કે અન્ય ગ્રુપ જો, એની અંદર આપણે જે ખર્ચો આવવાનો છે, ખર્ચોનો આમાંથી જ કાઢવાનો છે. અને તમારા લોકોનો આજે પ્રેમ પ્રાપ્ત થઈ રહ્યો છે, એના એ તમારે એવું માની લેવાનું છે, આમાં કંઈક ભેટ સોગાદ લખાવજો. તમારે એમ માનવાનું કે 10 લીટર ડીઝલ આપણું માંડવી પાણી નાખી દીધું, 15 લીટર 20 લીટર એટલે ખાવ એટલે તો અહીંયાથી એવું કીધેલું છે, આપણે કોઈ પાસે ફાળો નથી માગવાનો. અહીંયા વ્યાસપીઠ ઉપર જેટલા પૈસા થશે, અહીં ફાળો ભાઈ આવ્યો હોય તો બોલવાની તમને અનુમતિ આપું છું. કોઈનો ફાળો આવ્યો હોય તો અહીંયા કોઈનો ફાળો આવ્યો હોય તો ફાળો અહીંથી બોલે, અને આપણા ગામની આપણા ગામની હોય ને આપણી નિયમ છે, આમાં પણ એક નિયમ છે. ગામના ગયા બા ગયા હોય તો શોભના બા ગયા જાય, શોભના બા જાય તો રેખાબા જાય, રેખાબા જાય તો વિષ્ણુબા આવે, અને આ બધી બાઈઓ આવે તો બેનો આવે. કોઈ છે ત્યાં એટલે ઘરે તો છોકરાઓ નું આ બોલે, મને તમને ખબર પડી રામ મંદિરે ત્યાં તો કોઈ વલીબેન એકલા જ બેઠા હતા કે કેવા હું જ આવું, એટલે તમે આ વલીબેનને જોવા જાશો, કથામાં જોવા જાશો. એટલે તો કે એવું નહીં કરવાનું, આપણે 3 વાગે આવી જવાનું. અને મેં તમને એવો સંકલ્પ કોને કર્યો, કર્યો કોઈ 5 દિનનો સંકલ્પ આપ્યો તો કર્યો કોઈ હે આજે કરશો 5 દિનો મનમાં ધારણ કરી લ્યો કે હું મારી જગ્યાએ 5 દિનો આમાં કરે કે તમારું એવું તો નથી કે આ કોઈ દરબારોની કથા છે, આજની કથા છે, દરબારોની છે, કોળીઓની છે, કથા તો આપણા બધાની છે ને? આ પડો છો ને? હે આ તો પાડો, આમાં મને કઈ ખબર નથી. આપણી કથા આપણા બધાની છે, તો આપણે યજમાન તરીકે, મેન યજમાન તરીકે તમારામાંથી સ્કોપ બેઠું છે, તો તમારામાંથી 5 બેરોએ બેરવાની છે. હું મારા સ્થળ ઉપર 3:30 વાગે ભૂગી જાય, 3:30 વાગે ભૂલી આવી રુદ્રાક્ષને એક માળા લઈને જાઓ, બરાબર? રબાઈ પડી હોય કાંઈ નહીં, રુદ્રાક્ષની માળા હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય માળા કોઈ બતાવવા નહીં, બરાબર? સારી ઉપર ઠાકી દેવાનું, અને ઓમ નમઃ શિવાયનો જાપ કરીને રાખવાનો. આવા 5 દિનનું કાલ તૈયાર હોવાનું ઓછા ઓછા. અને રુદ્રાક્ષ ન હોય તો કંધાર ઘૂસીને લઈ લેજો, 30
શિવલિંગ હોય તો હીરામોતી લઈ લેજો. કાલે આપણે એ પણ જાણશું હીરામોતી પર આવ્યું કે શિવલિંગ કેવા કેવા પ્રકારની 16 પ્રકારની શિવલિંગ મારી યુટ્યુબ ઉપર મૂકેલા છે કે 16 પ્રકારની શિવલિંગો છે. એટલે 16 પ્રકારની શિવલિંગો. એમાં કળિયુગમાં તમે કઈ શિવલિંગની પૂજા કરો તો તમને મહાન ફળ મળે? પાર્થિવ શિવલિંગનું મહત્વ શું છે આ સર્વત્ર વાત એમની અંદર આવશે. એટલે તો વાત એ હતી કે આપણે બધાયનું છે, આપણે બધાને કરવાનું છે, આપણું જ છે. મેં એવું વચન આપ્યું છે કે આમાં મેં તો આપણા રીતની અંદર કોઈ પણ કથા થઈ એ કોઈ કથામાં હા પેલી કથામાં જગ્યા સાહેબ મારા ઘરે આવીને 10 રૂપિયા આપી ગયા એવા અલગ થઈ રાખવા બેઠા. બાકી આ વ્યાસપીઠ ઉપરથી મેં કોઈ પણ કથામાં આમ તો કોઈ પણ કથામાં મારી જામનગર ખંભાળિયા ભાવનગર ગમે ત્યાં થયેલી કથાઓ કોઈ પૈસા મેં રાખ્યા જ નથી. ત્યાંના લોકોને આપી દઉં છું કારણ કે ઈશ્વરે દેવામાં બાકી નથી રાખ્યું. બરાબર ને? તમે લોકોએ દેવામાં બાકી નથી રાખ્યું. બરાબર? તમારી સામે જ દેખાય છે. દેખાય ને ભાવનાબા? હા થોડું પડતો એટલે સામે દેખાય. એટલે હા જેને જેમાં મજા આવે એમ કહું છું. એટલે ખરેખર અઢળક મળ્યું છે. કોઈ ઈશ્વરની કૃપા છે ને આવી કૃપા મારી ઉપર રહીને તમને પણ દેવા જેવા રાખે. ઈશ્વર પાસે આપણે એક વસ્તુ માંગવાની કે અમે અમારે માગણ આવવા જોઈએ. કેવા આવવા જોઈએ? માગણ. શા માટે તમે કરો આવું કહેવાય છે કે હા તમારી પાસે લક્ષ્મી છે તો કોઈ રૂપિયા ઓછી ના લેવાય છે. બાકી તમે કોરે કાઢી છે કોણ આવે છે? બરાબર? તમારી પાસે ચીકડું માર તમે ચીકડું મારીને કરતા હોય તો કોઈ કે 5000 ઓછી આપો ન કઈ ને. એટલે અમે લક્ષ્મી આપી શકીએ એટલા રૂપિયા અમારે ત્યાં પ્રાપ્ત થાય. અમારે ત્યાં અન્નનો ભંડાર ભર્યો રહેવો જોઈએ. તમારે ત્યાં 5 જણા ભોજન માંગવા આવે છે બા કઈ બેન કઈ જમવાનું આપો ને તો તમારે ત્યાં ખાવા પીવાનું છે તો તમે કોકને આપી શકો ને. બાકી તમે છોકરાઓનો ભાત પાણી 2 રોટલી બનાવી છે, કલજી રોટલી દાલાની ને 2 રોટલી કાંદીની તો ક્યાંથી ખાઈ જઈએ છો? એટલે તમારા ઘરની અંદર અન્નનો અખોડ ભંડાર ભરી જાય. તમારામાં શક્તિ રહી. તમને કોઈ કાંઈથી હું એમ કહું કે ભાઈ ઓલા આ નેટું બેનો ઉપાડી અંજલી મૂકી ગયો તો આ ખુરશીઓ મૂકી ગયો તો આ બેનો કેટલું સાફ કર્યું. આ 5-6 બેનો ધન્યવાદ પાત્ર છે. કેટલું ગંદાતું હતું, કેટલું સાફ કર્યું, મજૂરની જેમ સાફ કરી. એટલે બધા આવે છે. એવું નથી નોઈ આવે એમ કે અમને ખોટું કહે એમ નથી કહેતો હું. તમને ખ્યાલ જ નહોતો કાંઈ થાય છે. જેને ખ્યાલ આવ્યો કે ભાઈ અહીં સાફ સફાઈ થાય છે તરત આવી ગયા. એટલે શ્રમ શક્તિ બચો ખાટલામાં પડ્યા હોય બરાબર કે રાજ્ય આવીને પાણીનો ગ્લાસ દેખાય ત્યારે પી તો અહીંયા આવીને પોતું મારી શકે, અહીંયા આવીને હામી મારી શકે. તમને શક્તિ દેજો. અમારે ત્યાં કોઈ મદદ માંગવા માટે આવવું જોઈએ તો બાપા આવો ને 2 પાણા મૂકવા લાગો ને. આ ભક્તિનું કામ થઈ રહ્યું છે. આ ભક્તિના કામમાં પાણા પડવા લાગો ને. આ કર્મ કરવા લાગો ને. એવું તમને પ્રાપ્ત થાય. એટલા માટે આની અંદર જે કાંઈ દાન પુણ્ય મળશે તમારા તરફથી એ પુણ્યની અંદર આની અંદર જ વાપરવામાં આવશે. એટલે લખાવજો. બરાબર? મને એમ થયું કે આમ પછી મને એક મગજમાં વાત આવી ગઈ બાપુ કે અમારે કામ એવું છે કે શરૂઆત ન થાય ત્યાં થાય જ ને શરૂઆત થઈ જાય પછી વધે જ. એક કથા અમારી એવી નથી થઈ. આમ તો 3 કથા એવી થઈ. અમે 3 કથા એવી કીધી કે આવી રીતે શૂન્યમાંથી સર્જન કરી નાખ્યું. અમે 3 કથાઓ આ 3જી કથા એવી છે. એક કથી એક યજમાને કીધી હતી. એ 3માં રૂપિયા વધ્યા છે પણ શરૂઆત થઈ ગઈ. પછી એક કથા તો અમને એવી હતી કે 6 દિવસે પૈસા ચાલુ ગયા. પછી 20 લાખથી આપણે કેમ પૂરા કરશું બહામાં વધ્યા પછી. એટલે અમને બીક ન લાગવી જોઈએ કારણ કે વક્તામાં સદગુણ ક્યારે જ આવે તો શ્રોતાઓ તરફથી પ્રોત્સાહન મળે છે. એટલે ભાઈ મિત્રો ક્યાં ગયા આમાં મારા સામે કોઈ જોતા જ નથી. હું એટલી વાર વાત કરાવી એમને હે ભાઈ કોઈનું કઈ દાન સોગાત કરતા એવા હોય કે બોલવાવાળા સ્પીકર કોણ છે? બોલવાવાળા હાલો. એટલે જે કાંઈ એટલે 2 નામ અહીંથી ગવા છે ને હા 2 નામ અહીંથી એક નામ મારી પાસે કેદું આવે છે. એ પછી કથા ભગી ગઈ. એ નામ પેલા
यानि च वापानि च जन्मन्तर्गतानि च ब्रह्माणि यानि च वाणि च अक्षराणि च